क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વકફ બોર્ડનું સૌથી મોટું કૌભાંડ અને આજે ચર્ચા એના વિશે જ કરવી છે। ભરૂચમાં વકફ બોર્ડના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વકફ બોર્ડના સભ્યો દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો વકફ બોર્ડના સભ્યોએ નકલી પેપરથી જમીન કૌભાંડ આચર્યું અને ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે। વકફ બોર્ડના જમીન કૌભાંડ મામલે ભરૂચમાં 8 ગુના નોંધાયા છે। તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે। અંકલેશ્વર જીઆઈડીસી તેમજ નબીપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે। તો તમામ કેસમાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપ્યો છે। તો વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે। વેચાણ તેમજ ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવવામાં આવ્યા છે। 22 ડિસેમ્બર 2023 થી 29 ઓગસ્ટ 2024 વચ્ચે આખું કૌભાંડ આચરવામાં આવ્યું અને સમગ્ર કૌભાંડમાં અફસાના બાનુ કાઝી 6 કેસમાં વોન્ટેડ જાહેર થયા છે। તો મુકેશ જૈન કૌભાંડના 5 કેસમાં વોન્ટેડ જાહેર થયા છે। ઇકબાલ ડેરૈયા કૌભાંડના 3 કેસમાં વોન્ટેડ જાહેર, ત્યારે ધનજી ડોબરિયા 1 કેસમાં વોન્ટેડ જાહેર। આ ઉપરાંત હાજી અલી આદમ બંદૂકવાલા પણ 1 કેસમાં વોન્ટેડ જાહેર છે। તો વકફ બોર્ડને લઈને જ અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે હેતુ જે નક્કી કરવામાં આવ્યો હતો તે અંગે કામગીરી થઈ રહી છે કે કેમ તેને લઈને સવાલો છે, કારણ કે એક બાદ એક આ કૌભાંડ સામે આવી રહ્યા છે અને આજે ચર્ચા એ કૌભાંડ પર જ કરવી છે, કારણ કે એક બાદ એક આજે ન્યૂઝ કેપિટલ દ્વારા એ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે। ભરૂચમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભરૂચમાં વકફ બોર્ડના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ આજે કરવામાં આવશે અને તે અંગે જ ચર્ચા કરવામાં આવશે। તો વકફ બોર્ડના સભ્યો દ્વારા આચરવામાં આવેલ જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે અને એક બાદ એક તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે અને તેના પર સવાલ કરવામાં આવશે, કારણ કે વકફ બોર્ડનો મુખ્ય હેતુ લોક કલ્યાણ માટેનો છે, પરંતુ એ લોક કલ્યાણની કામગીરી થઈ રહી છે કે કેમ તેને લઈને સવાલો છે અને લોકો માટે જે મિલકતોનો ઉપયોગ થવો જોઈએ તે લોક કલ્યાણ માટે મિલકતોનો ઉપયોગ થવો જોઈએ તે ઉપયોગ લોકો માટે થઈ રહ્યો છે કે કેમ તેને લઈને સવાલો થઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક આ કૌભાંડ સામે આવી રહ્યા છે। જમીનોના કૌભાંડ, મિલકતોના કૌભાંડ અને આજે ચર્ચા તેના વિશે જ કરવી છે। વકફ બોર્ડના મતલબ વિશે જો વાત કરવામાં આવે તો અનેક તેને લઈને સવાલો થઈ રહ્યા છે અને સવાલો ઉપર જ ચર્ચા કરવી છે। આજે અમારી સાથે એ ચર્ચા કરવા માટે સહયોગી ઋષાંગ અમારી સાથે જોડાઈ ગયા છે, આ સાથે આઉટપુટ હેડ જીગર અમારી સાથે જોડાયા છે અને સહયોગી વૈભવી પણ અમારી સાથે જોડાયેલા છે। તે પણ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજાવશે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અપડેટ આવશે। સૌથી પહેલા ઋષાંગભાઈ આપની પાસે આવવું છે કે આ વકફ બોર્ડને લઈને જ્યારે ચર્ચા કરવામાં આવી રહી છે, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલ દ્વારા એક બાદ એક પર્દાફાશ કરવામાં આવશે, જ્યાં જે કૌભાંડો આચરવામાં આવ્યા છે તેનો પર્દાફાશ કરવામાં આવશે, પરંતુ સૌથી પહેલા તો એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે આખરે આ વકફ બોર્ડ છે શું, કારણ કે એનો મુખ્ય હેતુ હતો કે લોક કલ્યાણ માટે જે પણ મિલકતો છે તેનો ઉપયોગ થાય, લોક કલ્યાણ માટે જે પણ સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત હોય તેનો ઉપયોગ થાય, પરંતુ શું એ હેતુ પૂરો થઈ રહ્યો છે ખરી? શબ્દ વકૂફા પરથી આવ્યો છે। વકૂફા એટલે કે દાનમાં આપવામાં આવેલી રકમ, સંપત્તિ। તમે સ્વેચ્છાએ તમારી સંપત્તિ દાનમાં આપો છો મુસ્લિમ સંપ્રદાય માટે તો એ વકફ કહેવાય। સવાલ એ છે કે વકફ બોર્ડ ન તો દેશના હિતમાં છે, ન તો મુસલમાનોના હિતમાં છે, ન તો હિન્દુઓના હિતમાં છે। વકફ બોર્ડનો સતત ભ્રષ્ટાચારો થતા રહે છે, જેમાં નેતાઓ પણ પકડાય છે, વકફ બોર્ડના નેતાઓ પણ પકડાયા છે। તો તમામ જે વાતોને એક જ સૂર નીકળે છે કે વકફમાં સુધારા માટે જરૂર છે। વકફ બેઝિકલી જ્યારે એક વ્યક્તિ, મુસલમાન વ્યક્તિ પોતાનાથી કમાવેલી ઇન્કમ, પોતાનાથી અર્જિત કરેલી સંપત્તિ એ દાનમાં આપે છે મુસ્લિમ સંપ્રદાય માટે, તો એ વકફ છે। પરંતુ સવાલ એ છે કે જ્યારે એક હિન્દુ દાનમાં આપી શકે એના માટે ચોક્કસ નિયમો છે ને એ નિયમોનો ભંગ થતો સરેઆમ જોવા મળી રહ્યો છે અને એના પરિણામે જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે।
વકફ બોર્ડ વિશે જો વધુ વાત કરવામાં આવે તો 1954માં આ આખો જે એક્ટ હતો તે સામે આવ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો એ સમયગાળામાં કયા પ્રમાણે કામગીરી થતી હતી અને કયા પ્રકારે કાર્યવાહી થતી હતી અને અત્યારના સમયગાળાને જો આપણે કમ્પેર કરીએ તો અત્યારમાં અને એ સમયગાળા દરમિયાન કયા પ્રકારે કામગીરી થતી હતી તે સમજાવશો. એકચ્યુઅલી વકફ કાયદો અંગ્રેજોના સમયથી છે આપણા દેશમાં. 1923માં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ 1954માં પણ લાવવામાં આવ્યો હતો. આપણા દેશનું વિભાજન થયું ત્યારે ઘણા બધા હિન્દુઓ છોડીને પાકિસ્તાન, ત્યાંથી પાકિસ્તાન બાંગ્લાદેશમાંથી આપણા ભારતમાં આવ્યા. એ જ રીતે આપણા દેશમાંથી મુસલમાનો છે પાકિસ્તાન ને બાંગ્લાદેશમાં ગયા. તો આપણા દેશમાંથી જે મુસલમાનો ગયા એનું જે મેનેજમેન્ટ, જે સંપત્તિ છોડીને ગયા એના મેનેજમેન્ટ માટે વકફ બોર્ડ હતું. વકફ બોર્ડે કીધું એ સંપત્તિ અમારી છે, જે મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ગયા છે. 1954માં કાયદો લાવવામાં આવ્યો મેનેજમેન્ટ થ્રુ. એના પછી આપણે જે મુખ્ય સમાચાર છે કોમલ એને વિસ્તારથી આપણે સમજાવી અને ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારી, કારણ કે ખૂબ મોટી એક સૌથી મોટું કૌભાંડ વકફ બોર્ડનું સામે આવ્યું છે. જય અત્યારે ભરૂચમાં છે. જય, પહેલા વિસ્તારથી આખું ઘટનાક્રમ, કારણ કે જેટલા પણ લોકોના નામ આવ્યા છે એ તમામ લોકો વકફ બોર્ડ સાથે સંકળાયેલા છે. વકફ બોર્ડના કેટલાક કર્મચારીઓ છે અને એમના જ દ્વારા આખું આ કૌભાંડ જ્યારે આચરવામાં આવતું હોય ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે જે તમે વાતો કરો છો એની અંદર જ તમારા જે કર્મચારીઓ હોય અથવા તો જેને જવાબદારી સોંપવામાં આવી છે એ જ લોકો જો સંડોવાયેલા હોય તો આ સૌથી મોટું કૌભાંડ કેવી રીતે કહી શકાય? ચોક્કસ ભરૂચ જિલ્લામાં જે વકફ બોર્ડની જમીન આવેલી છે આ જમીનને ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર વેચી દેવાનું જાણે એક પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભરૂચ જિલ્લામાં એક પછી એમ કુલ 8 પોલીસ ફરિયાદ વકફ બોર્ડની જે માલિકીની જમીન છે તેને બારોબાર વેચી દેવાનું જે કૌભાંડ છે તે બહાર આવ્યું છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જ 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમાં સૌથી વધુ વકફ બોર્ડની જે જમીન છે તે જીતાલી ગામની છે. આ ઉપરાંત કોસંબડી ગામે પણ આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો, તેમાં જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને એક ભરૂચના લુહારા ગામનો બનાવ છે તો તેમાં નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ તમામ જે ફરિયાદ છે આ ફરિયાદમાં તબક્કાવાર આરોપીઓની ધરપકડ પણ થઈ છે, પરંતુ જે વકફ બોર્ડના પૂર્વ ટ્રસ્ટી હતા તેમના દ્વારા જે જમીન જે છે તે બારોબાર વેચી દેવાનું સુઆયોજિત ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અનેક લોકો આ જે ટ્રસ્ટીઓ છે તેમની સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અનેક જે બનાવો છે તેમાં જે મુખ્ય આરોપી મુકેશ જૈન અને અફસાના બાનુ છે તો એ હજુ પણ ફરાર છે. તેની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે, પરંતુ જે તમામ ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા અને રજૂ કરવામાં આવ્યા હતા આ અંગેની જાણ ગુજરાત વકફ બોર્ડને કરવામાં આવી હતી અને વકફ બોર્ડે સમગ્ર મામલાની તપાસ કરી તો આ કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના સબ રજિસ્ટ્રાર જ ખુદ આ જે બનાવ છે તેમાં ફરિયાદી બન્યા છે અને તેના આધારે પોલીસે દાખલ કરી એક પછી એક આરોપીઓની ધરપકડ કરી છે. જે જીતાલી ગામની જે જમીન છે તો તેમાં ગુજરાત વકફ બોર્ડની મંજૂરી મળી ગઈ છે આ જમીન માટે તેવા ખોટા પત્રો પણ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક લોકોના બનાવટી દસ્તાવેજો એટલે કે ડુપ્લિકેટ જે ઓળખકાર હોય છે તે બનાવવામાં આવ્યા હતા અને તેના આધારે આ જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. ત્યારે હાલ તો આ મામલાએ પોલીસે તપાસ શરૂ કરી છે અને આ બનાવમાં આજે કુલ 8 મામલાઓ છે તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી જે એટલે વધુ અપડેટ પણ આપણી પાસેથી લેતા રહીશું અને એક બાદ એક ફરિયાદ વિશે પણ હવે વાત કરવી છે, જેના પર ચર્ચા કરવાની છે. ફરિયાદ નંબર 1 વિશે જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે પ્રકારે આખી પરિસ્થિતિ સર્જાઈ હતી અને આખી જે ફરિયાદ 1 છે તેમાં કયા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને લઈને એફઆઈઆરમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સૌથી પહેલા વૈભવી પાસેથી જાણીએ. બિલકુલ કોમલ, તો જે વકફ બોર્ડના નામે જે તે વ્યક્તિઓ છે વકફ બોર્ડ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેને સૌથી પહેલા ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજવું છે. કારણ કે જે સૌથી પહેલી ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં અનેક જે નામો છે તેમની સામે પહેલેથી જ અનેક ગુના નોંધાયેલા છે. સૌથી પહેલા તો ભરૂચમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે, ડિસ્ટ્રિક્ટ ભરૂચ, અને તેમાં પણ અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે.
22 તારીખના રોજ જે ફરિયાદ 23 તારીખના રોજ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. હવે આઈપીસીની જે કઈ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે તેની ઉપર સૌથી પહેલા તો વાત કરીએ તો 465, 407, 400 અને 471ની જે આ કલમ છે તે હેઠળ અહીંયા ફરિયાદ નોંધવામાં આવી છે. અને બીજી તરફ જે અન્ય આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યા છે, એટલે તેના વિશે પણ આગળ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજીશું કે કઈ જે ફરિયાદો છે તે કરવામાં આવી છે, જે અન્ય નામો છે તે પણ સામે આવી રહ્યા છે, અને તેમની ખાસ વાત કરીએ તો થોડું ઉપર જઈશું અને સમજીશું કે કયા કયા નામો છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ પોલીસ મથકે જે માહિતી મળ્યા તેની પણ વાત કરીએ તો 22 તારીખના રોજ અને લગભગ સમય 11:15 કલાકનો આ જે સમય હતો ત્યારે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. જે ઘટનાનું સ્થળ છે તેના વિશે પણ થોડું સમજીશું. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરી અને ગામ અંકલેશ્વર, તે એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનનું નામ પણ અહીંયા આપવામાં આવ્યું છે. ભરૂચનું નામ પણ અહીંયા આપવામાં આવ્યું છે. થોડા ઉપર જઈશું કે જેથી આગળ પણ એ સમજી શકીએ કે કોની ઉપર જે ફરિયાદો છે તે નોંધવામાં આવી છે. હવે સૌથી પહેલા જરૂર જણાય તો અલાયદા કાગળ ઉપર વિગત દર્શાવવાની પણ અહીંયા વાત કરવામાં આવી છે. અને બીજી તરફ જે અમુક નામો છે તે પણ અહીંયા સામે આવી રહ્યા છે. નવી મસ્જિદના વહીવટ કરતા મૌલાના સલીમ સુલેમાન રાવતની પણ અહીંયા વાત કરવામાં આવી છે, કારણ કે તેમની સામે પણ અહીંયા ફરિયાદ નોંધવામાં આવી છે. જે તેમનું રહેણાંક છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે. ફરિયાદી બાતમીદાર તરફથી ગુનાની જાણ કરવામાં વિલંબ થવાના કારણો પર અહીંયા દર્શાવવામાં આવ્યા છે. બીજી તરફ અહીંયા જે પણ ગુનાઓ છે તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. થોડો ઉપર જઈશું અને સમજીશું કે કયા કયા લોકો છે તેમની સામે પણ અહીંયા જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. તેની સામે અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે કે જે કલમ છે તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે, જેમાં આપણે વાત કરી કે 465, 467, 468 અને 471 તેની જે કલમ છે તે પણ અહીંયા લગાવવામાં આવી છે. અને તાલુકો અંકલેશ્વર અને જિલ્લો ભરૂચ અને તેમાં જે મસ્જિદ માલિકીની જે જગ્યા છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. અને જે વકફ બોર્ડનો જે હુકમ છે 2015નો તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અને જે ફરિયાદીઓ છે કોમલ, તેમની પણ અહીંયા વાત કરવામાં આવી છે, એટલે કે જે અફસાના બાનુ હોય કે પછી જે મુકેશ જૈન હોય તેમના નામ પણ અહીંયા સામેલ છે. અને તેમની સામે પણ અહીંયા ફરિયાદ નોંધવામાં આવી છે, એટલે કે ટોટલ 10 જેટલા લોકો છે કે જેમાં વોન્ટેડ તેમને જાહેર કરવામાં આવ્યા છે. જી વૈભવી, એટલે જીગર અહીંયા જે જીતાલી ગામમાં જે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે અને આખો કૌભાંડનો પર્દાફાશ થયો છે, એમાં તમે જુઓ કે એક જ મોડસ ઓપરન્ડી છે એ અપનાવવામાં આવી છે. જમીન વેચાણની મંજૂરીના ખોટા દસ્તાવેજો હોય, એટલે તમામ પ્રકારના જે ખોટા દસ્તાવેજો છે તે રજૂ કરવામાં આવ્યા છે અને તેને લઈને જ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. એટલે સવાલ અહીંયા દસ્તાવેજોને લઈને પણ થઈ રહ્યો છે, સવાલ અહીંયા કામગીરીને લઈને પણ થઈ રહ્યા છે અને સવાલ અહીંયા તપાસને લઈને પણ થઈ રહ્યા છે. જીગર, એક આપણે માહિતી એ પણ આપીએ કે આખા કેસને જો સમજવું હોય તો તમે એ રીતે સમજી શકો કે અત્યાર સુધી કુલ 6 ગુનાઓ આઈપીસી કલમ હેઠળ નોંધવામાં આવ્યા છે. એમાં આઈપીસીની કલમ છે 465, 467, 468, 471 અને 120B. આ ઉપરાંત નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 ABCD પણ નોંધવામાં આવી છે, જેમાં જે જીતાલી મસ્જિદના ટ્રસ્ટીઓ એટલે કે મુકેશ જૈનની જે આરોપી અફસાના કાઝી અને આરોપી ઇકબાલનું નામનું તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની ભૂમિકા શું હતી એ સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું અને પીસીઆરની ટીમને કહીશું કે એક બાદ એક જે આરોપીઓના નામ છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી દર્શકોને બતાવીશું. આ ઉપરાંત હવે આગળ વધીએ અને એ સમજીએ કે જે ઇકબાલ ડેરૈયા છે એ વકફ બોર્ડના વેચાણ અને ભાડા પટ્ટાના બનાવટી હુકમો અમુક નિશ્ચિત રકમની અવેજમાં પહોંચાડે છે, જેનો ઉપયોગ કરી જીતાલી ટ્રસ્ટમાં નોંધાયેલ મિલકતોના વહેંચણી દસ્તાવેજ, ભાડા પટ્ટાના દસ્તાવેજ અને 2023માં આ કરવામાં આવ્યા હતા. આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વકફ બોર્ડ અધિનિયમ 2013 થયેલા સુધારા પ્રમાણે વકફની જમીન વહેંચણી પરવાનગી બંધ કરવામાં આવેલ છે. તેમ છતાં તમામ આરોપીઓએ એકબીજાના એટલે કે એકબીજાની સાથે રહીને 2016ના જાવક દર્શાવી આરોપીઓએ એકબીજાના સંપર્કથી બનાવટી હુકમના જાવક નંબર 2016ની તારીખ દર્શાવી અને 7 વર્ષ બાદ 2023માં આ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક જીતાલી ટ્રસ્ટ તરફથી કોઈ નિયમ મુજબની પ્રક્રિયા કરવામાં આવી નથી. આ પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે એ પણ સમજો કે અફસાના કાઝી વકફના રજિસ્ટર સાથે તેમણે ચેડા કર્યા, એટલે કે જેની જવાબદારી હતી
એટલે કે જેને ઇન્સ્પેક્ટર તરીકે દર્શાવવામાં આવતું હોય છે. મને લાગે ઋષાંકભાઈ ઇન્સ્પેક્ટર જ એને આપણે કહીશું કે જે ઇન્સ્પેક્ટર તરીકે જેની જવાબદારી છે, એણે શું કર્યું, એણે આખા જે રજિસ્ટર્ડ હતું એની સાથે ચેડા કર્યા. હવે રજિસ્ટર્ડની કોપી એ ઇન્સ્પેક્ટર પાસે જ રહેવાની છે અને જે તે વ્યક્તિ આવે છે કે મારે આ જમીન છે 100 વર્ષનું ભાડા કરાર આપણે કરી લઈએ, તો પછી એ એન્ટ્રી જે હતી એ અફસાનાએ એની અંદર ઉલ્લેખ કર્યો નથી. એક પણ આ વાતનો પણ અહીં ખુલાસો થઈ રહ્યો છે. એટલે કે બધું જ અંધારામાં ચાલતું હતું અને આ જ આખી સિસ્ટમેટિક વેમાં આ તમામ લોકો કરતા હતા. હવે ભાડે પટ્ટે રાખનાર આરોપીઓને અમુક રકમની અવેજમાં પહોંચાડે છે, એટલે કેટલીક રકમ તેમણે ફિક્સ કરી હતી અને ફરજ ઉપર હાજર ન રહી. તેમજ આરોપી ઇકબાલ ડેરિયા પણ ઘણા સમય સુધી નાસ્તો ફરતો હતો. એટલે કે અફસાના અને ઇકબાલની ભૂમિકા ઋષાંકભાઈ મને લાગે છે ખૂબ મહત્વની. મારે ઋષાંકભાઈ આપને એક સવાલ છે કે જે રીતે એમ કહેવાય કે રેલવે અને સેના પાસે અને ત્રીજા નંબરે સૌથી વધારે જો કોઈની પાસે ભંડોળ હોય તો એ વકફ બોર્ડ છે. પણ નવાઈની વાત એ કે 200 કરોડનું છે. જો 200 કરોડનું હોય અને ત્રીજા નંબરે હોય તો સૌથી પહેલાં તો શંકા એ જ ઊભી થાય ઋષાંકભાઈ કે આ તો શક્ય ન બને. સેના પાસે જો આટલી રકમ હોય, તમે રેલવે પાસે આટલું ભંડોળ હોય, તો 200 કરોડનું ભંડોળ અને ત્રીજા સ્થાને, એટલે એમાં સૌથી પહેલો સવાલ એ થાય કે આ કેવી રીતે બની શકે? એકચ્યુઅલી આખું વકફ બોર્ડમાં ભ્રષ્ટાચારો બહુ થયા છે. વખતો વખત એના કેસીસ બહાર આવતા રહે છે. ભરૂચમાં જેમ બહાર આવે એમ દિલ્હીમાં પણ બહાર આવ્યું છે, મુંબઈમાં પણ બહાર આવ્યું છે. એના માટે 2-3 વસ્તુ છે. એક તો વકફ બોર્ડ ચોપડામાં ઓડિટિંગ વેરિફિકેશન થતું નથી, કેન્દ્ર સરકાર કરાવતી નથી. હવે જે નવા બિલ આવ્યું છે એમાં કેગ દ્વારા જે એપોઇન્ટેડ ઓડિટર્સ હોય એ ઓડિટ કરે. એક રીતે ઓડિટ થતું નથી. જે મુસ્લિમના આગેવાનો છે, વકફ બોર્ડમાં આગેવાનો છે, એ જ લોકો એમની મનમાની કરે છે. વકફ બોર્ડ જે પાસે જે સંપત્તિ છે તો એ પણ કેવી રીતે આવે એ પણ સમજવા જેવું છે. કે 1954માં કાયદો હતો, ત્યારબાદ 1995માં નરસિંહ રાવની સરકારે વકફ બોર્ડને અનલિમિટેડ અધિકારો આપી દીધા. અનલિમિટેડ અધિકારો એટલે કે કલમ 03 કહે છે કે જો વકફ બોર્ડને લાગે કે આ જમીન તેમની છે તો એ તેમની થઈ જાય. એકચ્યુઅલી જે એના મકાન માલિક હોય એકચ્યુઅલ એણે પુરવાર કરવાની પણ જરૂર નથી. એણે એ કોર્ટમાં પણ ના જઈ શકે, એ સીધી મિલકત વકફ બોર્ડની થઈ જાય. ઓકે, વકફ બોર્ડને લાગે એટલું જ પૂરતું છે. એટલે વકફ બોર્ડની પાસે આવી અનલિમિટેડ મિલકતો આવી ને અનલિમિટેડ આવી તો એ મિલકતો છે એ એનું ભ્રષ્ટાચાર થવા લાગ્યો. એ બિલ્ડરોને પધરાવવામાં આવી, હોટલ્સ માલિકોને પધરાવવામાં આવી ને એ બધું જ ભ્રષ્ટાચાર છે. એમાં તો મ્યુનિસિપલ કોર્પોરેશન છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, એ બધાના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી જ આવા કૌભાંડો થઈ છે. બિલકુલ કોમલ. જી ઋષાંકભાઈ, એટલે વધુ એ પણ સમજીશું કે કઈ રીતે રજિસ્ટ્રેશન થતું હોય છે, કઈ રીતે આખો દસ્તાવેજ થતો હોય છે અને કઈ રીતે કામગીરી થતી હોય છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને વકફ બોર્ડમાં જમીનને લઈને જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના વિશે જ ચર્ચા કરવામાં આવી રહી છે અને એક બાદ એક જે ફરિયાદો નોંધાઈ છે તેને લઈને જ હવે પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફરિયાદ નંબર 2 પર હવે નજર કરીશું કે આખરે ફરિયાદ નંબર 2માં શું જે કાર્યવાહી છે તે થઈ રહી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા શું ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેને લઈને કયા પ્રકારે કાર્યવાહી થઈ રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું. અમારી સાથે વૈભવી જોડાયેલા છે. વૈભવી, ઓવર ટુ યુ. બિલકુલ કોમલ, જે પ્રમાણે ટોટલ અનેક ફરિયાદો છે તે દાખલ કરવામાં આવી છે. ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજીશું કે અન્ય કયા લોકો છે તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અહીંયા સૌથી પહેલાં તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે પ્રમાણે અહીંયા દેખાઈ રહ્યું છે. અને અહીંયા અલગ અલગ જે કલમો છે તે પણ લગાવવામાં આવી છે. આઈપીસીની કલમ 465, 467, 468, 471 અને 120 બીની આ જે કલમો છે તે પણ લગાવવામાં આવી છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે અહીંયા અલગ અલગ જે સરનામાની વાત કરવામાં આવી છે તેની વિશે પણ થોડું ઉપર જઈને સમજીશું. કારણ કે જે નામ છે તે પણ અહીંયા સામે, કારણ કે અફસાના બાનુ હોય કે મુકેશ જૈન હોય તેમના પણ જે નામ, અને એમાં એ પણ વાત કહેવામાં આવી છે કે ઓળખાયેલા શકમંદ અને વણ ઓળખાયેલા આરોપીઓની તમામ વિગતો છે તે પણ અહીંયા આપવામાં આવી છે, કાગળ ઉપર દર્શાવવામાં આવી છે. હવે જે તહોમતદારનું જે નામ છે તેની પણ અહીંયા વાત કરી લઈએ તો યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર, બીજી તરફ નામ છે ઇસ્માઇલ યુસુફ પાંડોર અને ઇકબાલ અહમદ પટેલ. આ 3 જે લોકો છે. અને બીજી તરફ અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે ફરિયાદી અથવા બાતમીદાર તરફથી ગુનાની જાણ કરવામાં વિલંબ થવાના કારણો પણ અહીંયા જણાવવામાં આવે છે. થોડું ઉપર જઈને સમજીશું. ફરિયાદીઓએ આજ રોજ ફરિયાદ દાખલ કરવા આવતા જ તેની પણ અહીંયા વાત કરી છે. અને બીજી તરફ થોડું એ પણ સમજીશું કે
કે મારું નામ સંજય કુમાર દલજીભાઈ સિમલિયા અને ઉંમર 38 વર્ષ, તેની પર તેમણે વાત કરી અને આગળ તેમણે શું વાત કરી છે કે રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપરના બતાવેલ ઠેકાણે મારા પરિવાર સાથે રહું છું, એટલે કે એમનું એડ્રેસ પણ આપ્યું છે અને નોંધણી વિભાગની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રારના હોદ્દા ઉપરથી તારીખ 23/9/2024 15ની પણ વાત કરી છે કે 2015થી ફરજ બજાવું છું. મારું હાલમાં પોસ્ટિંગ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે છે અને અમો તાલુકા સેવાના અંકલેશ્વરની સબ રજિસ્ટ્રાર કચેરીએ ફરજ બજાવવાની પણ તેમણે વાત કરી છે. 2022થી તેઓ ફરજ બજાવે છે તેની પણ વાત કરી છે. તેમણે એ પણ વાત કરી છે કે જીતાલી ગામની સીમમાં આવેલ ખાતા નંબર 304 અને તેના સર્વે નંબરની પણ અહીંયા અલગ અલગ વાત કરવામાં આવી છે, તથા જીતાલી ગામની સીમમાં આવેલ ખાતા નંબર 304 હોય કે 346 એ તમામની વાત કરવામાં આવી છે અને તેના અંગેનો ભાડા પટ્ટાનો કરાર લઈને રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવા માટે ભાડા પટ્ટે આપનાર અહીંયા નામ છે તે પણ આપવામાં આવ્યા છે. તેની વાત કરીએ તો યુસુફ ગુલામ મોહમ્મદ, તેની પણ વાત કરવામાં આવી છે. ઉંમર 74, તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. બીજું ઇસ્માઇલ યુસુફ પાંડોરની પણ વાત કરવામાં આવી છે, જેની ઉંમર 68 છે. ખેતી વેપારનો તે ધંધો કરે છે. તાલુકા અંકલેશ્વરમાં, જિલ્લા ભરૂચમાં જેની ફરિયાદ નોંધવામાં આવી છે. ભાડા પટ્ટે રાખનાર મુકેશ વનરા, જેની ઉંમર 48 વર્ષ છે, તે પણ ખેતીનો વેપાર કરે છે, તેની પણ વાત કરવામાં આવી છે. બ્રિજનગર સામે સ્ટેશન રોડ અંકલેશ્વર અને તાલુકો અંકલેશ્વર, જિલ્લા ભરૂચનો અમારી સબ રજિસ્ટ્રાર કચેરી અંકલેશ્વર ખાતે અમારી રૂબરૂ આવીને એક તો ભાડા કરારનો લેખ, ગામનો નમૂનો 7ની નકલ અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો ભાડા પટ્ટાનો જે પરવાનગીનો જે કરાર છે તેની પણ અહીંયા વાત કરી છે. ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ નથી. વકફ બોર્ડના જાવક રજિસ્ટ્રારમાં પણ ઉપરોક્ત જાવક નંબરની નોંધ થયેલ નથી. એટલે કે કોમલ, અહીંયા જે સ્પષ્ટપણે જે ફરિયાદી છે તે લખાવે છે કે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે, જે નકલી દસ્તાવેજો છે તે દર્શાવવામાં આવ્યા છે અને આમાં વકફ બોર્ડની કોઈ ભૂમિકા નથી, તે પણ આ ફરિયાદની અંદર વાત કરવામાં આવી છે. કોમલ જી આપણી સાથે સંવાદદાતા જય પણ જોડાયેલા છે. જય, આપની પાસે આવવા માંગીશ કે આખો મામલો છે અંકલેશ્વર ભરૂચમાં કયા પ્રમાણે આખો મામલો સામે આવ્યો હતો, ક્યારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી, કેટલા લોકો સંડોવાયેલા હતા, અત્યારે જે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તેને લઈને કયા પ્રકારનું અપડેટ સામે આવી રહ્યું છે, સૌથી પહેલા તો એ સમજાવશો. ભરૂચમાં જે સમગ્ર મામલો છે તે વર્ષ 2023માં પ્રકાશમાં આવ્યો હતો. ભરૂચના એક નાગરિક દ્વારા અંગે ગુજરાત વકફ બોર્ડને રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચમાં જે વકફ બોર્ડની મિલકતો આવેલી છે તો તેને બારોબાર વેચી દેવાનું અથવા ભાડા પેટે આપવાનું કૌભાંડ આચરાઈ રહ્યું છે. 2023 બાદ વકફ બોર્ડે આ અંગેની તપાસ કરાવી હતી અને ત્યારબાદ સરકારને જણાવ્યું હતું, ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા આ અંગે પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. તબક્કાવાર જીતાલી ગામની જે ફરિયાદ છે, જીતાલી ગામનો જે 2 નંબરની ફરિયાદ છે તેમાં 9 જેટલા આરોપીની જે ધરપકડ થઈ ચૂકી છે અને 2 આરોપી છે તે હાલ ફરાર છે. ત્યારે પોલીસે આ મામલામાં કચાશ નથી રાખી અને પોલીસ દ્વારા જેટલા પણ આરોપીઓના નામ સામે આવ્યા છે, જેની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે, તેની ધરપકડ કરી છે. સાથે જ જે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા, જે બનાવટી દસ્તાવેજો બનાવી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ જે તમામ દસ્તાવેજો છે તે ગુજરાત વકફ બોર્ડના નામના બનાવવામાં આવ્યા હતા કે આ જે જમીન છે તો તેની વેચાણ અથવા ભાડા પેટે જે વકફ બોર્ડ છે તેની મંજૂરી મળી ગઈ છે. એ પ્રકારના જે દસ્તાવેજો છે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બતાવવામાં આવ્યા હતા. પરંતુ આ જે સમગ્ર તપાસ થઈ હતી તેમાં ભાંડો ફૂટ્યો હતો કે આ જે તમામ દસ્તાવેજો છે તે ખોટા છે અને ખોટા દસ્તાવેજોના આધારે જ વકફ બોર્ડની પણ જે મિલકતો છે, જે જમીનો છે તેને વેચી દેવા અથવા તો ભાડા પેટે આપવાનું કૌભાંડ આચરાઈ રહ્યું છે. ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી વધુ ગુના જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયા છે, 6 જેટલા ગુના. તો બી ડિવિઝન પોલીસ દ્વારા આ તમામ જે આરોપીઓ છે તો આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આવો જ એક મામલો અંકલેશ્વરના કોસંબડી ગામે પણ પ્રકાશમાં આવ્યો હતો. આ જે ફરિયાદ હતી તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ હતી અને તેના પણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ જે લુવારા ગામ છે તો લુવારા ગામમાં પણ આ પ્રકારનો બનાવ સામે આવતા નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તેમાં 11 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તો આ આરોપીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એક બાદ એક આ જે મોટું જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જે વકફ બોર્ડની મિલકતોને બારોબાર વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તેમાં પોલીસે કાયદેસરના પગલાં લીધા છે અને
અને જે જવાબદારો છે તેમની સામે પગલાં લીધા છે. પોલીસની તપાસ હજુ પણ ચાલી રહી છે. આ જે સમગ્ર કૌભાંડ છે, જે 8 ગુનાઓ છે, આ 8 ગુનાઓમાં હજુ પણ કેટલાક આરોપીઓની સંડોવણી બહાર નીકળી શકે છે. ત્યારે આ મામલે પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જી પણ કેટલા નામો સામે આવી શકે છે અને કોની સંડોવણી હોઈ શકે છે તેને લઈને આગળ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ત્યારે ફરિયાદ નંબર 2 પર આપણે ચર્ચા કરી રહ્યા હતા અને તેના વિશે વધુ માહિતી મેળવી રહ્યા હતા મારા સંવાદદાતા જય પાસેથી. ત્યારે જય, મને એક સવાલ એ પણ થઈ રહ્યો છે, જે પણ આરોપીઓના નામ આપે બોલ્યા અને જે અત્યારે અટકાયત કરવામાં આવી છે, 9 જેટલા આરોપીઓની અટકાયત કરી દેવામાં આવી છે, પરંતુ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે શું હજુ કોઈ અન્ય નામો ખુલી શકે છે અને જે અધિકારીઓ છે તેમની કોઈ સંડોવણી હોઈ શકે છે, તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યા છે? ભરૂચ જિલ્લામાં જે વકફ બોર્ડની જે મિલકતો છે તો તેમાં ટોટલ 8 ફરિયાદ નોંધાઈ છે અને 8 ફરિયાદમાં અલગ અલગ જે આઈઓ છે, તપાસ અધિકારીઓ છે, તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે કેટલાક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ કેટલાક આરોપીઓ હજુ ફરાર છે. જે ફરાર આરોપીઓ છે તે લોકોની ધરપકડ બાદ અન્ય લોકોની જો સંડોવણી આવશે તો તેમના નામ બહાર આવશે. પરંતુ ચોક્કસ એક આ મોટું કૌભાંડ છે, ત્યારે કોઈ અધિકારીઓની આમાં સંડોવણી છે કે કેમ તે સહિતની જે વિગતો છે તે મેળવવા પોલીસ પણ તપાસ કરી રહી છે. પરંતુ 8 જે ગુના નોંધાયા છે, 8 ગુનામાં જેટલા પણ આરોપીઓ છે તેની પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી બિલકુલ જય, આપની પાસે આવીશું. અકબરભાઈ જોડાયા છે, મુસ્લિમ આગેવાન છે. અકબરભાઈ, સ્વાગત છે આપનું. હવે વકફનો જે ઈરાદો હતો એ તો અહીં ભરૂચમાં સાર્થક થતો લાગતું નથી, કારણ કે તમે જુઓ કે વકફની અંદર જે કમિટીના સભ્યો હતા એમણે જ આખું કૌભાંડ કરી નાખ્યું વકફનું. બિલકુલ અકબરભાઈ. હાજી સર, એમાં એવું છે કે આજે જે કૌભાંડ થયું છે ને એ ફક્ત એક જ કાગળ ઉપર કૌભાંડ થયું છે. વકફમાંથી જે બનાવટી પત્ર એ લોકોએ બનાવી આ બધી મિલકતો જીતાલી અને કોસંબડીની વેચાણ દસ્તાવેજ અને ભાડા કરાર જે કર્યા છે ને એ ફ્રોડ દસ્તાવેજ બનાવીને આખો ખેલ પાર પાડેલો છે સાહેબ. ખેલ તો અંદરના લોકોએ જ પાડ્યો ને અકબરભાઈ? હા, એ બધાના લોકો નામ આવી ગયા છે FIR માં. એમાંથી મોટા ભાગના લોકો જામીન ઉપર મુક્ત થયા છે. મોટા ભાગના લોકો. ખરેખર આ કલમ ગંભીર છે, ગુનો પણ ગંભીર છે અને કોર્ટના શરતી જામીન, એમને જે જામીન મળેલા છે એમાં લખેલું છે કે આ જ પ્રકારનો ગુનો આચરવો નહીં. તેમ છતાં એ ટ્રસ્ટીઓ ઉપર 7 ગુનાઓ નોંધાયા છે અને આ લોકો કોર્ટ એમને જામીન આપી રહી. નહીં, જામીન એ સેકન્ડરી વાત છે અકબરભાઈ, પણ મૂળ વસ્તુ એ છે કે આપણે વાત કરતા હોય પાક સાફની અને મૂળ વસ્તુ ત્યાંથી જો આ પ્રકારની કૌભાંડો થતા હોય તો પછી આપણે એ તો યોગ્ય કેવી રીતે કહેવાય, કારણ કે કમિટીની અંદર સભ્યો કોણ છે જે તમે નામ જોયા એ છે? હા, એમાં જે કમિટીમાં જે સભ્યો છે ને સાહેબ, સભ્યોએ આ જમીન વેચાણ અંગે કે ભાડા કરાર કરવા અંગે જે તે જમીન માલિકો કે જે બી લેવાવાળા જે સામેવાળા હતા એમની સાથે કઈ કન્ડિશન કરી છે કે ભાઈ અમારે વેચાણ દસ્તાવેજ કરવાનું છે. અકબરભાઈ, તમે માનો છો કે કૌભાંડ થયું છે? અકબરભાઈ, હા, 100% કૌભાંડ થયું છે. કેમ કે વકફનો જે બનાવટી પત્ર જે ખરો ને એ ટ્રસ્ટીઓ ના પાડે છે કે અમે નથી બનાવ્યો, અમે નથી લાવ્યા, અમને કોઈ કે લાવીને આપ્યા છે, અમને કોઈ કે લાવીને આપ્યા. ઇન્સ્પેક્ટર જે હતા, જે બેન હતા, હા, વકફ કચેરીમાં જે ફરજ બજાવતી હતી મહિલા અફસાના મોહમ્મદ રફીક કાજી, એનું કારસ્તાન હોઈ શકે અને એની સાથે કેટલાક લોકો સંકલનમાં હોય. ના, હોઈ શકે નહીં, છે જ અકબરભાઈ, કારણ કે પકડાઈ ગયા. અને આખા ગુજરાતમાં જો સાહેબ જો ખરેખર એની જો બહુ ઝીણવટપૂર્વક જો તપાસ થાય ને અકબરભાઈ, આપને વચ્ચે એક રોકવા માંગીશ, કારણ કે હમણાં તસવીરો આવી હતી એમાં સ્પીકર લઈને બહાર નીકળ્યા હતા બધા અને કહેતા હતા કે જો આવશે તો બધું તૂટી જશે. તો પછી અંદર રહેલા લોકો જ જો આ ભ્રષ્ટાચારને જન્મ આપતા હોય તો પછી આપના માધ્યમથી એ સંદેશો તો આપ્યો કે આપણે યોગ્ય નથી કરી રહ્યા. બિલકુલ સાચી વાત છે. આ લોકો જે ટ્રસ્ટીઓ ખરા ને સાહેબ, ટ્રસ્ટીઓ બિચારા એટલા બધા ભોળા લાગે છે મને. ટ્રસ્ટીઓ આમાં કોઈ ના સાહેબ, એવું હોય નહીં, કારણ કે જુઓ ભોળું તો હતું નથી અને જે ભોળા હોત તો કૌભાંડ કરવાના હતા. જી, પણ આ લોકોને છે ને સાહેબ આ બધા ઉંમર લાયક છે આ લોકો. અરે દાદા, ઉંમર લાયક હોય મારી વાત તો સાંભળો, તો વધારે વડીલ હોય તો એમને તો અનુભવ વધારે હોય, તો અનુભવી કેવી રીતે કૌભાંડ કરી શકે? એટલે એમને કૌભાંડ કરવામાં અનુભવ હતો અકબરભાઈ? હા, ના, કૌભાંડ કરવાનો એ નહીં ઈરાદો નહોતો, પણ લોકોએ એ લોકોને ઈરાદો બર કરી બતાવ્યો એમ.
એમની સાથે જે સંકલનમાં જે હતા ને, જે લોકો વેચાણ કરવામાં પૈસા કમાયા હોય, દલાલી કરવામાં પૈસા કમાયા હોય, એવા લોકોની વાતોમાં એ લોકો આવી ગયા છે કે આ મસ્જિદની પ્રોપર્ટી છે, વકફ પ્રોપર્ટી છે. બિચારા આ લોકો ભરોસો કરીને ફસાયા. એ લોકો પ્રોપર નથી ગયા વકફમાં લેવા માટે. અકબરભાઈ, એક તરફ આપ કહી રહ્યા છો કે એ વડીલ લોકો છે એટલા માટે એમના દ્વારા આ વાત સમજી નહીં શક્યા, બીજી તરફ આપ કહી રહ્યા છો કે એ કોઈની વાતોમાં આવી ગયા હશે એટલા માટે આવું થઈ ગયું હશે. એટલે આ તો કઈ નાના કીકલા છે કે જેમને ખબર ન પડે કે શું કરવું અને શું ન કરવું, અને એટલા માટે આખું કૌભાંડ થઈ ગયું હોય? એ લોકો છે ને બેન, આ સૌથી પહેલા તો આજે પેલા જે ટ્રસ્ટીઓ ખરા ને, એમને વકફમાંથી કઈ રીતે મંજૂરી લાવવી એ એમને પોતાને ભાન નહોતી, એટલે બીજા લોકોના આ લોકો હાથા બન્યા છે, શિકાર બન્યા છે એમ. ચલો અકબરભાઈ, એ સમજી લીધું, હાથા બન્યા છે. હવે સરકાર કાયદો લાવી રહી છે તો વાંધો પછી કયા પ્રકારનો હોઈ શકે? હા, સરકાર જે લાવે છે બરાબર છે કે ભાઈ આ વકફ પ્રોપર્ટી જો આવી રીતે બારોબાર વેચાઈ જતી હોય ફ્રોડ દસ્તાવેજોના આધારે, તો પછી સ્પીકર લઈને શું કામ નીકળે છે બધા અકબરભાઈ? સ્પીકર લઈને શું કામ નીકળે છે? લોકોને ગેરમાર્ગે શા માટે દોરવામાં આવે છે? શા માટે એવા બેનર લગાવવામાં આવે છે જેથી વૈમનસ્ય ફેલાય? શા માટે જમીનની વાતો કરવામાં આવે છે કે પચાઈ પડાશે, મસ્જિદો તોડી પડાશે? તો પછી સમર્થન જ જો કરવાનું હોય તો વિવાદ શાનો? બરાબર, સાચી વાત છે તમારી. એટલે કાયદાને સમર્થન કરશો આપ? ના, સમર્થન તો કરીને કે સાહેબ હવે એક તરફી ના કરવું જોઈએ, દરેક રીતે એના. અકબરભાઈ, તમારા જો એ મને પહેલી વસ્તુ તો એ કે તમારા જેટલા પણ જવાબો છે ને એમાં એક સમાનતા જોવા મળતી નથી. ખેર, અંગત આપનો નિર્ણય હોઈ શકે, પણ જો તમે એમ કહેતા હોય કે કૌભાંડ થયું છે તો પછી કાયદો આવે તેમાં વાંધો શું છે? અને સરકાર, મને ઋષાંકભાઈ એવું લાગે છે, અકબરભાઈ આપનો આભાર, કારણ કે જવાબ આપની પાસે છે ને. ઋષાંકભાઈ, મારે એ સમજવું છે કે કાયદો જે લાવવામાં આવી રહ્યો છે તો પછી ડર શેનો છે? કારણ કે જો કૌભાંડ તો આ લોકોએ કરી જ નાખ્યું હતું, એમને કાયદાથી કે એનાથી કોઈ, મને લાગે છે કે મતલબ છે નહીં. વકફ ભલે પાક સાફ પોતાને ગણાવતું હોય, પણ અહીં કોઈ પાક સાફ નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ છે એના પર પણ વકફ બોર્ડે દાવો કર્યો છે, બેટ દ્વારકામાં 2 ટાપુ પર પણ દાવો કર્યો છે, તાજમહેલ પર પણ દાવો કર્યો છે. એટલે ઘણી બધી પ્રોપર્ટી પર દાવો કર્યો છે. નંબર એક વસ્તુ એ છે કે તમારી જમીન પર દાવો થઈ જાય, એ કોઈ હિન્દુ હોય, એની જમીન હોય, મકાન માલિક હોય, એમ છતાં એને ઘણા સમય સુધી ખબર જ ના પડે કે એની પ્રોપર્ટી પર વકફ બોર્ડે દાવો કરી દીધો છે. હવે જ્યારે એ જમીન આખી સોસાયટી જ્યારે વેચી દે વકફ બોર્ડ કોઈ બિલ્ડરને પધરાવી દે, ત્યારે જ એને ખ્યાલ આવે કે તેની જમીન તો બીજા કોઈને નામે છે, વકફના નામે થઈ ગઈ છે. એકચ્યુઅલી આ જે રીતે આખું કરપ્શન થાય છે. અત્યારે નવા કાયદા લાવવાની વાત ચાલે છે તો માત્ર ને માત્ર વકફ બોર્ડ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આગેવાનો જ એનો વિરોધ કરે છે. સોશિયલ મીડિયા પર તમે ઘણા બધા કેટલાક જેવા જ હશે મને લાગે છે. બિલકુલ. ને જ્યારે તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો આગેવાનો કહે છે કે વકફ બોર્ડ જે નવા કાયદો લાવે છે એ સરકારને અમે સમર્થન કરીએ છીએ, એનું કારણ એ છે કે માત્ર ને માત્ર વકફ બોર્ડના આગેવાનોને જ ફાયદો છે, ન તો પસમાનદા મુસલમાનોને ફાયદો છે, ન તો મુસ્લિમ વિધવાઓને ફાયદો છે. મુસ્લિમ સમાજનું ભલું થતું નથી, હિન્દુ સમાજનું ભલું થતું નથી, આખો દેશનું ભલું નથી થતું. એનું કારણ એ છે કે વકફ બોર્ડના આગેવાનો માત્ર ભ્રષ્ટાચાર કરવા માગે છે. એને રોકવા માટે સરકાર બિલ લાવી રહી છે, કાયદો લાવી રહી છે. એમાં નિયમ છે કે સરકારી જમીન હોય ને વકફ બોર્ડ દાવો કરે તો એ કલેક્ટરનો નિયમ અંતિમ રહેશે. જી ઋષાંકભાઈ, એટલે એ જ અહીંયા સમજવા જેવી વાત છે કે આ અકબરભાઈ સાથે વાત કરી એટલે એમણે જે પ્રકારે ગોળ વાતો કરી એટલે હજુ એ જ નથી સમજી શકતા કે આમાં શું કરવું અને શું ન કરવું, તો પછી આખો સમાજ કઈ રીતે સમજશે ત્યારે લઈને અહીંયા સવાલ છે. એટલે ફરિયાદ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ફરિયાદ નંબર 3માં કયા પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે પણ જાણીશું. ઓવર ટુ યુ વલ્લભભાઈ. બિલકુલ કોમલ, અહીંયા જ ટોટલ અનેક ફરિયાદો કરવામાં આવી છે. હવે જે 3જા નંબરની ફરિયાદ છે તેના વિશે સમજીશું. એ પણ અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં પણ 465, 407, 468, 471, 120B એ રીતના ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ અહીંયા એ પણ જણા મંગળવારે તેની જે ફરિયાદ કરવામાં આવી છે, ગુનો બન્યાનો સમયગાળો તેની અહીંયા વાત કરવામાં આવી છે. હવે બીજી તરફ પોલીસ સ્ટેશનમાં જે માહિતી મોકલવામાં આવી છે તેની પણ અહીંયા વાત કરીએ. અહીંયા જે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરી ગામ અંકલેશ્વર તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન અહીંયા એ પણ વાત કે ઓળખાયેલા શકમંદ અને વણ ઓળખાયેલા આરોપીની જે તમામ વિગતો સાથેની માહિતી પણ અહીંયા આપવામાં આવી છે. જે અનેક નામો છે તે પણ આપણે એક વખત વાંચીશું.
અને અહીંયા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ગુનો અને જેની કલમો પણ અહીં દર્શાવવામાં આવી છે 465, 67, 468, 471 અને 120B અને નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 ABCD મુજબ એવી રીતે કે આ કામના જે આરોપીઓ છે તેમણે જીતાલી ગામનો ખાતા નંબર 304 અને સર્વે નંબરની પણ અહીંયા ઘણી બધી વાતો કરવામાં આવી છે ને એમાં ખોટો બનાવી અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભાડા કરાર નોંધણી નંબર એ નંબર પણ અહીંયા આપવામાં આવ્યો છે અને એના કામે નોંધણી કરાવવાની વખતે તરીકે રજૂ કરી ગુનાહિત કાવતરું રચ્યું અને વકફ બોર્ડની મિલકત પડાવી લઈ ગુનો કર્યો તે વિગતે અહીંયા બાબત તેની વાત કરવામાં આવી છે. આ ફરિયાદ લગભગ 22 તારીખના રોજ 22/3/2024ના રોજ અહીંયા કરવામાં આવી છે. અન્ય એક જે ફરિયાદી છે પ્રકાશભાઈ, તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમણે એ કહ્યું છે કે અહીંયા નંબરની પણ વાત કરવામાં આવી છે અને પેટ્રોલ પંપની સામે જહાંગીરપુરા, રાંદેર, તાલુકા જિલ્લો સુરત, મૂળ રહે સોઝાક ગામ, પાદર ફળિયું અને તેની પણ અહીંયા સુરતની અહીંયા ઇન શોર્ટ વાત કરવામાં આવી છે અને એમાં પણ એ કહેવામાં આવ્યું છે કે એમનું પોસ્ટિંગ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે છે અને જે તાલુકા સેવા સદન અંકલેશ્વરની જે સબ કચેરીએ જે સબ રજિસ્ટ્રાર તરીકેની ફરજ બજાવવાની તેમણે અહીંયા વાત કરી છે. હવે જીતાલી ગામની સીમમાં આવેલ ખાતા નંબર 304 અહીંયા અગેન જે સર્વે નંબરની પણ વાત કરવામાં આવી છે અને તેમાં જે નામ છે તેની હું વાત કરું, ભાડા પટ્ટે આપનાર યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર, ઇસ્માઇલ યુસુફ પાંડોર અને ઇકબાલ અહમદ પટેલ, આ જે તમામ લોકોના નામ આપવામાં આવ્યા છે અને ભાડા પટ્ટે રાખનાર ધનજીભાઈ કરશનભાઈ ડોબ, તેમની પણ અહીંયા વાત કરવામાં આવી છે. એટલે ભાડા પટ્ટા પરવાનગી આપે અને તેની વકફની જે જમીનની અહીંયા ખાસ વાત કરવામાં આવી છે. આ જે ફરિયાદ છે 3 નંબરની તેની અંદર પર એ જ કહેવામાં આવ્યું છે કે અલગ અલગ જે જમીનો છે તે દર્શાવવામાં આવી છે અને એની અંદર કોમલ જે લોકો છે તેમના ફરિયાદીના નામ પણ અહીંયા આપવામાં આવ્યા છે. જે પ્રકાશભાઈ હોય કે અન્ય ફરિયાદી હોય તેમણે ફરિયાદ કરી છે કે તેઓની જે જમીન છે, જે વિસ્તાર છે તે પડાવી લેવાની અહીંયા વાત કરવામાં આવી છે. અગેન નકલી જે દસ્તાવેજો છે તે ઊભા કરીને તેમની જે જમીન છે તે પડાવી લેવામાં આવી છે. એટલે અવારનવાર જ્યારે પણ આપણે એક બાદ એક ફરિયાદોનો પર્દાફાશ કરી રહ્યા છે અને એક બાર એક કૌભાંડનો પર્દાફાશ કરી રહ્યા છે એટલે એક જ વાત સામે આવી રહી છે, નકલી દસ્તાવેજો, નકલી જે પણ પુરાવાઓ છે તે જમા કરાવવામાં આવ્યા છે ને ત્યારબાદ મિલકત પચાવી પાડવામાં આવી છે. એટલે અહીંયા એ સમજવું છે કે આખરે વકફ બોર્ડમાં જ્યારે પણ કોઈ પણ મિલકત આપતી હોય છે, કોઈ પણ વસ્તુ આવતી હોય છે અથવા તો કોઈ પણ પ્રકારના નાણાં આપવામાં આવતા હોય છે ત્યારે આખું તે અંગેનું કામકાજ કેવી રીતે થતું હોય છે, તે અંગેનો કરાર કેવી રીતે કરવામાં આવતો હોય છે અને એ પછી વકફ બોર્ડમાં આવી ગયા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હોય છે. કારણ કે આપણને સૌ કોઈને ખબર છે કે લોક કલ્યાણ માટે, પરંતુ તેનો ઉપયોગ તે પ્રમાણે થઈ રહ્યો છે કે કેમ તેને લઈને ચર્ચા કરવી છે. હિન્દુ આગેવાન ડોશાંગભાઈ આપણી પાસે આવ્યું છે, એક સ્વામી આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે સ્વામી. સવાલ એ છે કે ભરૂચમાં વકફ બોર્ડના જે અંદરના કર્મચારીઓ હતા એમણે વકફ બોર્ડના નામે સૌથી મોટું કૌભાંડ કર્યું છે. હવે અત્યારે સરકાર કાયદો લાવવા જઈ રહી છે અને એનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી તરફ વકફ બોર્ડની કમિટીના અંદરના જે સભ્યો છે એ જ આવા કૌભાંડો કરી રહ્યા છે. હેલો, અવાજ આવે છે? હા, અવાજ આવે છે. પ્રશ્ન મારી સાથે લાગુ નથી પડતો. નહીં નહીં સર, હું એ પૂછવા માંગુ છું આપને કે જે રીતનું આખું આ ઘટનાક્રમ થયો છે એમાં આપનું રિએક્શન કયા પ્રકારનું છે? આની અંદર જે વકફ બોર્ડે અંદર જે કંઈ બી ગફલા કર્યા છે એની અંદર મારે કોઈ રિએક્શન આપવાનું રહેતું નથી, પણ વકફ બોર્ડ દ્વારા ગેરહિન્દુ ટ્રસ્ટ, ગેરહિન્દુ વ્યક્તિઓ અને સરકારી જમીનો પર જે તળાપો મારી છે એ બહુ મોટું કૌભાંડ ભરૂચમાં તો બહાર આવ્યું જ છે અને ઓલ ઓવર બધી જગ્યા પર કહેવાય ને કે આ આપણે જોવાના છે. વર્તમાનમાં ભરૂચમાં 1913ની બટુકનાથ વ્યાયામશાળા કે જે સરકારી પોર્ટલ પર બટુકનાથની બોલે છે, પણ વામસી પોર્ટલ વકફ બોર્ડનું જે પોર્ટલ છે એ પોર્ટલ પર એને જીપીએસ નકશા સાથે બોલાવી દીધી છે કે વકફ બોર્ડની છે. આવી અનેક મિલકતો છે કે જે આ પ્રકારે વામસી પોર્ટલ પર ચડાવી છે. ગામડાઓની ખેતીની જમીનો છે, સ્કૂલોની જમીનો છે, જે ગામડાઓમાં કહેવાય ને કે કોઈને આપી ના શકાય, અનામત જેવી જગ્યાઓ કહી શકાય એવી જગ્યાઓ પણ વકફ બોર્ડમાં બોલે છે. જીએનએફસીની અંદર ગયેલી જગ્યાઓ જે તે વખતે જીએનએફસીએ પોતે જમીનો જે પોતાના કંપની માટે લીધેલી છે, જેનો પૈસા ચૂકવી દીધેલા છે, એવી પણ જગ્યાઓ વકફ બોર્ડમાં વર્તમાનમાં બોલી ગયેલી છે. બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડા બદલ. તો ઋષાંકભાઈ એ સમજવું છે, કારણ કે આપણે અગાઉ પણ વાત કરતા હતા
કે આવી એક બે નહીં અનેક એવી જમીનો છે જેમાં પચાવી પાડી છે. મને લાગે છે કે જે રીતનો આખો ઈરાદો અને આપણે જ્યારે પણ આ વકફ બોર્ડ મુદ્દે ચર્ચા કરતા હોઈએ ત્યારે એ પણ દર્શકોને સમજવું જરૂરી છે કે વકફ બોર્ડની મૂળ એની ભૂમિકા કયા પ્રકારની છે અને શા માટે આ લોકો વિરોધ કરી રહ્યા છે એ પણ ઋષાંકભાઈ વિસ્તારથી સમજવું છે. એકચ્યુઅલી મૂળ વાત એટલી છે કે વકફ બોર્ડને લાગે કે આ મિલકત, આ જમીન, આ બંગલો મારો છે એટલે એના નામે થઈ જાય, એનો પોર્ટલ પર એનું નામ ચડી જાય. એટલે મને તો મારી મિલકત હોય તો ખબર જ ના પડે, લોકોને એની મિલકત હોય તો ખબર જ ના પડે, પોર્ટલ પર એનું નામ ચડી જાય. સેકન્ડ થિંગ વાત એ છે કે હવે એ જમીન છે, એ મિલકત છે, એને વેચવી હોય વકફ બોર્ડને તો કાયદાકીય રીતે રેવન્યુ સરકારી ચોપડે એ લખાવવું પડે, ટ્રાન્સફર કરાવવું પડે. અને આવા સમયે ભ્રષ્ટાચાર થાય છે. એમાં સરકારી અધિકારીઓની મિલીભગત હોય છે, કાયદાની છટકબારી હોય છે. વાત જ્યાં સુધી વકફ બોર્ડને પ્રોપર્ટી કબજો કરી લેવાની વાત છે તો એ વકફ બોર્ડ મનમાની રીતે કરે છે અને એના માટે એને અબાધિત અધિકારો કોંગ્રેસની સરકારોએ ભૂતકાળમાં આપી દીધા છે. એટલા માટે એ કંટ્રોલ થઈ જાય છે. અને જ્યાં સુધી એ વકફ બોર્ડની પાસે સંપત્તિ છે એને ટ્રાન્સફર કરવાની વાત છે, બિલ્ડરો, હોટેલ માલિકો, રેસ્ટોરન્ટ માલિકોને આપવાની વાત છે, તો એ ભ્રષ્ટાચાર સરકારી ચોપડે નોંધાવવાની વાત છે તો એને રોકવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે. અહીં ભ્રષ્ટાચાર થાય છે અને એને રોકવાની જવાબદારી અધિકારીઓએ, સરકારે જાગૃત બનવું પડશે ને એનું ઓડિટિંગ કરાવવું પડશે અને એના માટે જ નવો કાયદો લાવવામાં આવે છે. જી ઋષાંકભાઈ, એટલે જે એક બાદ એક આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હવે ફરિયાદ નંબર 4 પર પણ નજર કરવી છે કે કયા પ્રમાણે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફરિયાદ નંબર 4માં કયા પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વૈભવી પાસેથી સમજીશું. ઓવર ટુ યુ વૈભવી. બિલકુલ કોમલ, શોર્ટમાં આપણે જે ચોથા નંબરની જે ફરિયાદ છે તેના વિશે સમજીએ. અગેન અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. જે સેક્શન 465, 467, 468 અને 471 હેઠળ જે ફરિયાદ છે તે નોંધાઈ છે. હવે અહીંયા જે નામો છે તે પણ અહીંયા આપવામાં આવ્યા છે. હવે જે તોહમતદારનું જે નામ છે તેની વાત કરીએ તો યુસુફ ગુલામ, તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. હવે મારું નામ સંજય કુમાર દલજીભાઈ સિંબલિયા, તેમની નોકરી ધંધા વિશે પણ વાત કરવામાં આવી છે અને રહેવાસી તેઓ લગભગ ત્રિમૂર્તિ હોલની પાછળ તેઓ નારાયણનગર 2 સોસાયટીમાં તેઓ રહે છે અને જિલ્લો ભરૂચ, મૂળ રહેવાસી ગામ ચિતરિયા, વિજયનગર તાલુકો છે, સાબરકાંઠાના મૂળ રહેવાસી. રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપરના બતાવેલ ઠેકાણે મારા પરિવાર સાથે રહું છું અને નોંધણી વિભાગ આપણી પાસે આવીશું. નાસિરભાઈ જોડાઈ ગયા છે જે ફરિયાદી છે આખા કેસના. નાસિરભાઈ, શું હતું આપણી સાથે, કેવી રીતે છેતરપિંડી થઈ, કેવી રીતે કૌભાંડ આચરાયું, આપનું વિસ્તારથી જરા કહેશો. એકચ્યુઅલી મોજે જીતાલી, જિલ્લો ભરૂચની આ મેટર છે અને અહીંયા વકફ બોર્ડમાં જે નોંધાયેલ પીટીઆરમાં મિલકત હતી એ મિલકત તબદીલ થઈ અને એ અમને જાણ થતાં અમો ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર કચેરીમાં અરજી કરી ને ત્યાંથી આ કાર્યવાહી શરૂ થયેલ ને ત્યાંથી પછી આ મેટર હાઈકોર્ટ સુધી પણ ચાલી છે અને કલેક્ટર શ્રી ભરૂચ સુધી પણ આ બધા પુરાવા રજૂ કરેલ છે. પણ આ મિલકતની અંદર વાત એવી છે કે ભાઈ ફ્રોડ ડોક્યુમેન્ટ જેણે પણ રેડી કર્યા છે અને પરમિશન થઈ છે, પણ એમાં અંકલેશ્વર મામલતદાર કચેરી પણ કદાચ તહોમતદાર હોઈ શકે એવું અમને દેખાય છે. ઓકે. કેમ કે મિલકત લેનાર અને મિલકત વેચનાર એ તો બંને જણા સબ રજિસ્ટર કચેરીમાં નોંધણી કરાવી છે. બોનોફાઇડ પરચેસર તરીકે જે કોઈ ભાઈએ ખરીદી કરેલ છે એ પણ એ સ્ટેમ્પ ડ્યુટી ભરીને એમણે બોનોફાઇડ પરચેસ કરી છે. મિલકત વેચનારે સહી કરી છે, પણ એને એપ્રુવ કરનાર સબ રજિસ્ટર કચેરી અંકલેશ્વર પણ આમાં જવાબદાર છે એવું અમને સ્પષ્ટપણે દેખાય છે. બિલકુલ. તમારી જ્યારે આ કૌભાંડ થયું આપની વાત અફસાના સાથે થઈ હતી કે ઇકબાલભાઈ સાથે થઈ હતી? ના, એમની સાથે વાત કરવાનો સવાલ જ કાં છે અમારે. ઓકે. તો કેવી રીતે આપની સાથે જે કૌભાંડ થયું કહો છો કે તમે ફરિયાદ નોંધાવી, તો કેવી રીતે આખું આ કૌભાંડ આચરાયું? એકચ્યુઅલી કૌભાંડની અંદર એવું છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની જે આ મિલકત છે એ મિલકતનો એક ઓનલાઈન, મતલબ ત્યાં સ્થાનિક લોકોના ગામમાં મિલકત વેચાઈ એવું એક સોશિયલ મીડિયા પર ફરતું થયેલું કે ભાઈ 100 સર્વે નંબરની મિલકત આ રીતે વેચાણ થઈ ગયેલ છે, જે મિલકત ખરેખર વકફ બોર્ડની છે. તો હું એક સામાજિક કાર્યકર તરીકે મારી ફરજ બજાવું છું એટલે મેં બધા સર્વે નંબરોને અપડેટ કરીને સર્ચ કર્યું તો મને લાગ્યું કે ખરેખર આ મિલકત વેચાઈ ગયેલ છે. એટલે મેં પછી એ તમામ પુરાવા એકત્રિત કરી અને મેં ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં મેં ફરિયાદી બન્યો છું. જી, આભાર નાસિરભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો.
તો કોમલ, જે રીતે ચર્ચા એક બાદ એક આપણે ખુલાસા કરી રહ્યા છે અને ફરિયાદ નંબર 4 વૈભવી જણાવતા હતા, એ ફરિયાદ નંબર 4ના ગ્રાફિક્સ પ્લેટ પણ પીસીઆરની ટીમને કહીશું ફાયર કરીશું, જેથી દર્શકોને પણ ખ્યાલ આવે કે કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ આચર્યું હતું. ઋષાંકભાઈ, એ સમજવું છે કે જો આ ફરિયાદ નંબર 4 છે અને એમાં ભાડા કરારની જે વાત હતી ને, આ પણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ આખી આ ફરિયાદ નોંધાઈ છે અને એમાં આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જય આપણી સાથે ભરૂચથી જોડાયેલા છે. જય, એક બાદ એક ફોન ઇન પણ અકબરભાઈ સાથે પણ વાત કરી, એક સ્વામી સાથે વાત કરી, નાસિરભાઈ હમણાં ફોન લાઈન પર હતા અને એ તો સામાજિક સંગઠન સાથે સંકળાયેલા છે એવું કહેતા હતા. તો પછી હવે મારે એ સમજવું છે કે 4 જેટલી ફરિયાદો સામે આવી, આખું આ કૌભાંડ જ્યારે સામે આવ્યું ત્યારે જે વકફ બોર્ડના જે મૂળ જે લોકો હતા એમના કોઈ રિએક્શન અત્યાર સુધી મળ્યા છે? આજે સમગ્ર મામલો છે 2023 બાદ જે પ્રકાશમાં આવ્યો છે અને આ મામલે તબક્કાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની આટલી બધી મિલકતો આવી હોવા છતાં ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડનો એક પણ સભ્ય ન હોવાનું ન્યૂઝ કેપિટલના ધ્યાને આવ્યું હતું. જે તે સમયે જ્યારે આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા જે વકફ બોર્ડના જે પ્રતિનિધિ છે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડના કોઈ જ પ્રતિનિધિ ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ મામલો પણ એક ગંભીર કહી શકાય કે વકફ બોર્ડની આટલી બધી મિલકતો આવેલી છે, આટલું મોટું કૌભાંડ આચરાઈ જાય છે, પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ ભરૂચ જિલ્લામાં નથી. ત્યારે કેટલાક મુસ્લિમ આગેવાનો આગળ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે, કારણ કે જે વકફ બોર્ડની મિલકત છે તે પચાવી પાડી અને તેને ખોટી રીતે વેચી દેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, તેમાં ટ્રસ્ટીઓની જ સંડોવણી છે. ત્યારે કેટલાક મુસ્લિમ આગેવાનોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ વકફ બોર્ડ તરફથી આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ નિવેદન સામે નથી આવ્યો. જીગર, બિલકુલ, એટલે કે હજુ કોઈ કોમલ બોલવા તૈયાર નથી અને મને લાગે છે કે જે પ્રકારે આખું આ સિસ્ટમેટિક રીતે કોઈને ખ્યાલ ના આવે અને પોતાનું કામ થઈ જાય, ઋષાંકભાઈ, એ રીતનું આખું આ કૌભાંડ આચરાય છે. કોમલ. જી જીગર, એટલે ઘણા બધા સવાલો તેને લઈને થઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક નામો પણ સામે આવી રહ્યા છે અને હવે તો જેમના દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમની સાથે પણ આપણે વાતચીત કરી, એટલે તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને હવે નજર ફરિયાદ નંબર 5 પર કરીશું અને કયા પ્રકારે તેને લઈને કાર્યવાહી થઈ રહી છે અને કયા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પર નજર કરીશું. ઓવર ટુ યુ વૈભવી. બિલકુલ કોમલ, ફરિયાદ નંબર 5 વિશે આપણે વાત કરીશું અને જે પ્રમાણે અહીંયા જે ફરિયાદ અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધવામાં આવી છે, સીધું આપણે જે ફરિયાદી છે તેમની વાત કરીશું, સીધા ઉપર જઈશું અને જે ફરિયાદી વિશે વાત કરીશું અને તેની સાથે જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમની અહીંયા ખાસ વાત કરીશું. થોડું હજુ ઉપર જઈશું અને જે ફરિયાદી છે તેમની જ અહીંયા વાત એટલા માટે કરવાની છે કારણ કે જે ફરિયાદી છે, પછી એ મુકેશ જૈન હોય કે પછી એ અફસાના બાનુ હોય, એ તમામનું નામ અહીંયા સામેલ છે. હવે યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર, ઇસ્માઇલ યુસુફ પાંડોર અને ઇકબાલ અહમદ, તેમની સામે અહીંયા જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. અગેન પ્રકાશભાઈ ભીખુભાઈ પટેલ જેમણે ફરિયાદ કરી છે અને જે પેટ્રોલ પંપ સામે જહાંગીરપુરા રાંદેરની જે જમીન છે તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે અને તેમાં એ પણ કહ્યું છે કે મારા પરિવાર સાથે હું રહું છું, એટલે તેમના પરિવાર સાથે રહેવાની પણ વાત કરી છે. અને જે મોજી જીતાલી ગામની સીમમાં આવેલ જે ખાતા નંબર 304ની જે જમીન છે તે પચાવી પાડવાની અહીંયા વાત કરી છે. થોડું ઉપર જઈશું અને ફરિયાદની પણ અહીંયા વાત કરીશું કારણ કે પ્રકાશભાઈ ભીખુભાઈએ પણ અહીંયા ફરિયાદ નોંધાવી છે. મોજી જીતાલી ગામની સીમમાં આવેલ જે ખાતા નંબર 304ની જે જમીન છે તે પચાવી પાડવાની વાત કરી છે. મસ્જિદના વહીવટકર્તાની વાત યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર, ઇસ્માઇલ યુસુફ પાંડોર, ઇકબાલ અહમદ પટેલ, તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. હવે ભાડા કરારનું જે લેખ છે એ બધું જે નકલી છે તે બનાવવામાં આવ્યું છે. એટલે કે કોમલ, શોર્ટમાં આ સમજ્યું છે કે ફરી અગેન એ જ જે ફરિયાદીઓ છે તે સામે આવ્યા છે, તેની સાથે સાથે તે વ્યક્તિઓ સામે જ ફરિયાદ નોંધવામાં આવી છે જે હજુ પણ મોસ્ટ વોન્ટેડ છે. ઋષાંકભાઈ, એટલે એક બાદ એક જે પણ ફરિયાદો સામે આવી રહી છે તેમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જમીન પચાવી પાડવામાં આવી, ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા. એટલે અહીંયા સવાલ એ થાય છે કે જ્યારે પણ આ ફરિયાદો સામે આવી છે ત્યારે તેને લઈને સવાલ અહીંયા પારદર્શિતાને લઈને થઈ રહ્યો છે. અહીંયા વકફ બોર્ડ કેટલું પારદર્શક રીતે કામગીરી કરી રહ્યું છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે, કારણ કે ક્યાંય અહીંયા પારદર્શિતા જોવા નથી મળતી. એટલે સવાલ અહીંયા એ થાય કે વકફ બોર્ડની પારદર્શિતા કેવી હોવી જોઈએ અને એના માટે શું કરવું જોઈએ, કારણ કે બીજી તરફ સરકાર દ્વારા તો તેને લઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે પારદર્શક રીતે કામગીરી થાય, પરંતુ એમાં પણ હવે લોકો દ્વારા અડચણ ઊભી કરવામાં આવી રહી છે. બિલકુલ, અત્યારે આજે ભરૂચમાં જે કૌભાંડ આવ્યું એમાં ક્યાંક ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ થયા છે
એટલા માટે પણ મુસ્લિમ આગેવાનો પણ ફરિયાદી છે, એના કારણે પણ એક બહાર આવ્યું છે. વાત હિન્દુની પ્રોપર્ટી પર કબજો કરવામાં આવે વકફ બોર્ડ દ્વારા, તો એની પાસે જ્યુડિશિયલ રેમેડી નથી. જ્યુડિશિયલ રેમેડી નથી એટલે કે એ અદાલતમાં ના જઈ શકે, એ સિવિલ કોર્ટમાં ના જઈ શકે, એને ન્યાય ન મળી શકે. એટલા માટે જ નવો કાયદો લાવવામાં આવ્યો છે. નવો કાયદો મુજબ હવે જો હિન્દુની પ્રોપર્ટી પર વકફ બોર્ડ અધિકાર જમાવી દે, કબજો કરી લે, તો એ અદાલતમાં જઈ શકશે, એને ન્યાય મળી જશે, જ્યુડિશિયલ રેમેડીનો લાભ મળી જશે. એટલે વાત અત્યારે નવા કાયદાની વાત છે, તો એનો માત્ર ને માત્ર વિરોધ વકફ બોર્ડના આગેવાનો દ્વારા થાય છે. એમની જે ગેરકાયદે સંપત્તિ છે એનું ઓડિટિંગ થશે, વેરિફિકેશન થશે, એને કારણે તેમની સામે ભ્રષ્ટાચારના કેસો ચાલશે, ન્યાય મળશે. અને આનાથી ન માત્ર હિન્દુઓ પરંતુ મુસલમાનોનું પણ ભલું થશે. અને વાત સરકારી જમીનો ખૂબ જ પચાવી પાડે છે વકફ બોર્ડે, એના લીધે પણ સરકારી લાભો, જે ગૌચરનો લાભ મળવો જોઈએ, બીજા ઘણા બધા લાભો તે લોકો વંચિત રહી જાય છે. તો એનો પણ હવે ન્યાય ઉકેલ આવી જશે. વાત ટ્રાન્સપરન્સીની છે, તો અત્યારે બિલકુલ જ ટ્રાન્સપરન્સી નથી. વકફ બોર્ડ ગેરકાયદે રીતે કબજો કરી લે છે જમીનો, ને એને અધિકારીઓની મિલીભગતથી, ભ્રષ્ટાચારી અધિકારીઓની મદદથી વેચી દેવામાં આવે છે હોટેલ માલિકો, રેસ્ટોરન્ટ માલિકો અને બિલ્ડરોને. તો હવે જે ટ્રાન્સપરન્સી આવશે, હવે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને અબાધિત અધિકારો આપી દેવામાં આવ્યો છે કે જેઓ વકફ બોર્ડ હવે સરકારી જમીન પર કબજો નહીં કરી શકે. ડર શેનો છે તેને લઈને પણ ચર્ચા કરવી છે, પરંતુ હવે નજર ફરિયાદ નંબર 6 પર કરી લઈએ કે એમાં કયા પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કયા નામોનો ઉલ્લેખ થયો છે તે પણ જાણી લઈએ. ઓવર ટુ યુ વૈભવી. બિલકુલ કોમલ, ફરિયાદ નંબર 6 વિશે વાત કરીશું. અંકલેશ બી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ ફરિયાદનું પત્ર છે તે પણ દર્શાવીશું અને સમજીશું. ફરી એક થોડું ઉપર જઈને સમજીશું, કારણ કે અગેન 465, 467, 468, 471 અને 120 બીની જે કલમો છે તે લગાવવામાં આવી છે. અગેન થોડું ઉપર જઈને જે ફરિયાદીઓ છે ફરી તેમના વિશે વાત કરીશું અને જે તોહમતદારનું નામ અહીંયા સમજીશું, મૌલાના સલીમ સુલેમાન રાવત. આ વખતે તેમની અહીંયા વાત કરવામાં આવી છે અને જે ફરિયાદી છે તેમના વિશે જાણીશું. મારું નામ સંજય કુમાર, એટલે કે સંજય કુમાર દ્વારા ફરિયાદ છે તે લખાવવામાં આવી છે. રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે તેઓ જે ઠેકાણે રહે છે તેની વાત કરવામાં આવી છે અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રારના હોદ્દા ઉપર જે ફરજ બજાવે છે તેની પણ વાત કરવામાં આવી છે. અંકલેશ્વરમાં તેમનું પોસ્ટિંગ છે તેની પણ વાત કરવામાં આવી છે અને મોજે જીતાલી ગામની સીમમાં આવેલ ખાતા નંબર 303ની જે જમીન છે તેને પચાવી પાડવાની વાત અને આ મિલકત અંગેનો ભાડા પટ્ટાનો જે કરાર છે તે પણ અહીંયા કરવામાં આવ્યો છે. અને જે મૌલાના છે સલીમ સુલેમાન રાવત, તેમની સામે જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. એટલે આ જે ભાડા કરારનો લેખ હોય કે પછી ગામનો નમૂનાની નકલ હોય, એટલે કોમલ અહીંયા જે નકલી દસ્તાવેજો છે અગેન તે બનાવવાની વાત કરી છે, પરંતુ આ વખતે મૌલાનાનું નામ પણ આમાં સામેલ છે. એટલે અહીંયા ચર્ચા એ કરવી છે કે આ સમાજને ડર શેનો છે, કારણ કે જો આપણે ફેરફાર કરવાની વાત કરીએ તો એમાં પણ એ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જે એ લોકો જે સમાજના જે લોકો છે, જે તેમના દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને એમના લોકો દ્વારા કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, એટલે સવાલ એ થાય કે એક તો મિલીભગત સામે આવી રહી છે, બીજી તરફ આ લોકોને ડર શેનો છે તે સવાલ થઈ રહ્યો છે. અને અહીંયા સવાલ એ થાય કે શું આ અંગે તપાસ થશે એટલે એ લોકોને ડર સતાવી રહ્યો છે કે એમના નામ આવી શકે છે, એમની જે મિલકતો છે જે પચાવી પાડવામાં આવી છે તે ક્યાંક ખુલ્લી પડી જશે. એટલે આ બધા સવાલો છે, તેના કારણે એ લોકો વિરોધ કરી રહ્યા છે અને હજુ પણ એ લોકો દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે. બિલકુલ, જો ખરેખર મુસ્લિમ સમાજને વિરોધ હોત વકફ બિલ તો એ રસ્તા ઉપર ઉતરી જત, જેમ યુસીસીની સામે થયો, સીએની સામે થયો. પરંતુ અત્યારે સ્પીકર લઈને નીકળવું પડે છે મુસ્લિમ આગેવાનોએ, વકફ બોર્ડે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે નીકળવું પડે છે. મસ્જિદોની બહાર QR કોડ લગાડવા પડે છે. તો એનો મતલબ એ છે કે મુસ્લિમ સમાજ જ ઈચ્છે છે કે વકફ બોર્ડને માટે જે અંકુશ લાગે, એના અધિકારો પર અંકુશ લાગે. તેમ કબ્રસ્તાનની જમીન પણ પચાવી પાડવામાં આવી છે, એટલા માટે મુસ્લિમ સમાજમાં પણ વિરોધ છે. ને આ માત્ર ને માત્ર આગેવાનોને ડર છે ને એટલા માટે જ હવે એમના ભ્રષ્ટાચાર, તમે કીધું એમ ભ્રષ્ટાચારની ફાઇલો ખુલશે, તેમને સજા પણ થશે અને એના માટે વાત હાઈકોર્ટ સુધી પહોંચે. હવે માત્ર વકફ ટ્રિબ્યુનલ, વકફ બોર્ડ સુધી આ ભ્રષ્ટાચારના કેસો નહીં લિમિટ રહે. હવે અદાલતોમાં જશે અને અદાલતોમાં અનેક કેસીસ ફાઇલ કરશે. એના લીધે કદાચ વકફ બોર્ડના જે આગેવાનો છે એ જેલના સડે પાછા પણ જઈ શકે છે. યજ્ઞેશ દવે કોલ ફોન લાઈન પર જોડાઈ ગયા. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું. ભરૂચમાં એક સૌથી મોટું વકફ બોર્ડની અંદર સંકળાયેલા
લોકોનું એક સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે યજ્ઞેશભાઈ, જેમાં દસ્તાવેજો જે બતાવવામાં આવ્યા હતા એ બધું જ ખોટું કરી અને જમીન પચાવી પાડવામાં આવી છે. તો યજ્ઞેશ પાછી ફરી સંપર્ક કરીશું. વૈભવી, જે 2 ફરિયાદો હજુ બાકી છે એ પણ વિસ્તારથી આપણે સમજાવી લઈએ, 7 નંબર અને 8 નંબર. સૌથી પહેલા ફરિયાદ નંબર 7ની આપણે વાત કરીશું. જેમ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજીશું. 7મા નંબરની આ ફરિયાદ આ વખતે અંકલેશ્વર GIDC પોલીસ મથક ખાતે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. અગેન એ જ સેક્શન 465, 467, 468 અને 471 અને 120B જે કલમો છે તે હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે જેમની સામે યાકુબ યુસુફ નાંધલા સામે ફરિયાદ છે તે અહીંયા નોંધવામાં આવી છે. જે ફરિયાદી છે તેના વિશે શોર્ટમાં આપણે જાણી લઈશું. અહીંયા સૌથી પહેલાં જે પ્રકાશભાઈ છે તેમના દ્વારા ફરી ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમણે એ લખાવ્યું છે કે અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં જે સબ રજિસ્ટ્રાર ખાતે તે નોંધણીની વિશે તેમણે વાત કરી છે અને અહીંયા મોજે કોસમડી ગામની સીમમાં આવેલ ખાતા નંબર 378ની જે જમીન છે તેને પચાવી પાડવાની અહીંયા વાત કરવામાં આવી છે અને નોંધણી કરાવવા માટે ભાડા પટ્ટે આપનાર યાકુબ યુસુફ નાંધલાની વાત કરે જેની ઉંમર 65 વર્ષ છે તેમની અહીંયા વાત કરવામાં આવી છે. ઓનલાઈન પર છે, ફરી સંપર્ક થઈ ગયો છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું. ભરૂચમાં એક સૌથી મોટું વકફ બોર્ડનું જ કૌભાંડ સામે આવ્યું છે અને જેમને જવાબદારી સોંપવામાં આવી હતી યજ્ઞેશભાઈ, એ જ લોકો જમીન પચાવી પાડી, ખોટા દસ્તાવેજો તેમણે ઉપયોગ કર્યો અને બધું જ ગેરરીતિ આચરી છે. અને હવે જ્યારે વિરોધ થતો હોય ત્યારે સવાલ એટલા માટે ઊભો થાય છે કે શા માટે તો પછી વિરોધ કરો છો? વકફ બોર્ડ દ્વારા જે જમીનોનું બાબત છે એમાં જોવા જઈએ તો ભારતની અંદર ડિફેન્સ અને રેલવે પછીની સૌથી વધારે જમીનો કોઈની પાસે હોય તો વકફ બોર્ડ પાસે છે. અને વકફ બોર્ડે જે જમીનો, શબ્દ પચાવી પડી શબ્દ એટલા માટે હું વાપરું છું કે જ્યારે ભારતની આઝાદી મળી ત્યારે વકફ બોર્ડ માટે સ્પેશિયલ પ્રાવધાન કરવામાં આવ્યા હતા અને તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એમાં રસ લઈ અને વકફ બોર્ડને સૌથી વધારે જે પ્રમાણે એને ફાયદા આપવાની વાત કરી હતી એની સામે નુકસાન પણ એટલું થયું કે ભારતની જે કિંમતી જમીનો હતી એ જમીનો વકફ બોર્ડ દ્વારા પચાવી પાડવામાં આવી. અને આજે જ્યારે કિરણ રિજિજુએ આ બિલ જ્યારે સંસદમાં રજૂ કર્યું ત્યારે એમણે જે 3 ઉદાહરણ આપ્યા હતા એક એમાં એ પૈકીનું એક ઉદાહરણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પણ હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બિલ્ડિંગ છે એની પર પણ વકફ બોર્ડે દાવો કરેલો છે કે આ બિલ્ડિંગ અમારી માલિકીની છે. એટલે તદ્દન ખોટી રીતે દાવા કરવા અને એને પચાવી પાડવું, કારણ કે કાયદાના નિયમો એમને લાગુ ન પડતા હોય એના કારણે પોતે પોતાના ઠરાવો કરી અને જમીનોના માલિક થઈ જવું, આ બધું જ વકફ બોર્ડ દ્વારા કરવામાં આવતું હતું. એટલે એટલા જ માટે આ આખા જે વકફનો જે કાયદો છે એમાં સંશોધનની જરૂરિયાત છે અને એના જ માટે કેન્દ્ર સરકારે આ બિલ લાવ્યા હતા. પરંતુ સંજોગો વરસાદ આ બિલને JPCમાં લઈ જવામાં આવ્યું. JPCની અંદર પણ નિર્ણય થશે ત્યારબાદ પણ હું તો દેશના નાગરિકોને એ જ કહું છું કે દરેક ધર્મ અને દરેક ધર્મની મિલકતો જે કરી એના માટે કાયદા એક સરખા હોવા જોઈએ, નહીં કે કોઈ ધર્મ માટે અલગ કાયદા રહેવા જોઈએ. બિલકુલ યજ્ઞેશભાઈ, જે પછી આ લોકો એક પેટર્ન હમણાં શરૂ થઈ છે અલગ અલગ શહેરોમાં કે જે સ્પીકર લઈને નીકળે છે અને કહે છે કે આ વસ્તુ આવશે તો બધું બરબાદ થઈ જશે. શું એમને આ જ વાતનો ડર લાગી રહ્યો છે? વકફ બોર્ડના જે સંચાલકો છે કે જે લોકો જમીન પચાવી પડીને ખોટી રીતે જમીનદાર થયા છે એમની મિલકતો જવાનો ડર છે, એટલા માટે તેઓ પોતે બહાર પડી રહ્યા છે. કોઈ જનતા બહાર નથી પડી રહી, કારણ કે સૌથી વધારે જો નુકસાન થતું હોય વકફમાં તો એ મુસ્લિમ સમાજને થાય છે, કારણ કે મુસ્લિમ સમાજને કોઈ ફાયદો મળતો નથી. વકફના સંચાલકો જ આ બધી જમીનોને ભાડે પટ્ટે આપી અથવા તો વેચાણ કરી અને એના પૈસા ઉપજાવી લેતા હોય છે અને પોતે ખોટી રીતે આમાં પૈસાનું જેને કહેવાય મની લોન્ડરિંગ શબ્દ વાપરીએ તો મની લોન્ડરિંગ કરતા હોય છે. બિલકુલ યજ્ઞેશભાઈ, આપનો આભાર માહિતી આપવા માટે. પણ વૈભવી, 8મા નંબરની ફરિયાદ અત્યારે આપણે જોઈ લઈએ જેથી વિસ્તારથી ખબર પડે કે છેલ્લી ફરિયાદના કોણ ફરિયાદી છે અને કોની સામે ફરિયાદ કરવામાં આવી છે. બિલકુલ જીગર, તો જે 7મા નંબરની ફરિયાદ આપણે જોઈ જેમાં અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી. હવે જે 8મા નંબરની ફરિયાદ તે નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. તેમાં 467, 468 હેઠળ જે ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે. હવે એ સમજીશું કે કયા ફરિયાદી છે તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. હશીમ હસન આદમ તેમની સામે અહીંયા ફરિયાદ નોંધવામાં આવી છે. હાજી અલી આદમ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કિશોરભાઈ દશરથભાઈ ગાયકવાડ તેમણે ફરિયાદ
નોંધાવી છે અને તેમણે એ કહ્યું છે કે છેલ્લા 36 વર્ષથી તેઓ ગુજરાત સરકારના રેવન્યુ વિભાગમાં ફરજ બજાવે છે અને નાયબ નોંધણી સરનિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગરના જે પત્ર છે તેની અને અહીંયા જે બીજી મહત્વપૂર્ણ વાત એ કરવામાં આવી છે, હાશિબ હસન આદમ તથા હાશી ઉમરજી સુલેમાન તથા હાશી અલી આદમ બંદુપાલા કે જેઓ ભરૂચ તાલુકાના લુવારા ગામે આવેલા મસ્જિદના ટ્રસ્ટી હોય અને તેઓ લુવારા ગામની ખાતા નંબર 154ની જે જમીન છે તેની અહીંયા વાત કરી છે અને આ મિલકતવાળી જમીન બિન ખેતીની ખુલ્લી જમીન છે પચાવી પાડવાની અહીંયા વાત કરવામાં આવી છે અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ દ્વારા મળેલ વેચાણ પરવાનગીની પણ અહીંયા વાત કરવામાં એટલે જીગર શોર્ટમાં જો અહીંયા હું વાત કરું તો જે 4 નામો અહીંયા આપ્યા છે, જે 4 ફરિયાદીઓ છે તેની અહીંયા વાત કરવામાં આવી છે અને સાથે જ એ પણ અહીંયા વાત કરવામાં આવી છે કે જે જમીન છે, જે મસ્જિદની જે જમીન છે તે પચાવી પાડવાના અને અગેન જે નકલી દસ્તાવેજો છે તે બનાવવામાં આવ્યા છે. હવે આપણે વિસ્તારથી એ પણ સમજીએ કે પહેલી ફરિયાદ જે છે પીસીઆરની ટીમ છે, પહેલી ફરિયાદના જે ગ્રાફિક્સ છે આરોપીઓના એ પ્લે કરશે. પહેલી ફરિયાદમાં 10 આરોપી છે, એ 10 આરોપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી ફરિયાદ છે ઋષાંગભાઈ, એમાં 11 જેટલા આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીસીઆરની ટીમને કહીશું કે પ્લે કરે કે જેથી દર્શકોને ખ્યાલ આવે. ફરિયાદ નંબર 2માં 11, ફરિયાદ નંબર 3માં 12 જેટલા આરોપીઓ છે તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ નંબર 4માં 11 છે. ફરિયાદ નંબર જે 5 છે એમાં 7 જેટલા આરોપીઓનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોમલ ફરિયાદ નંબર 6 છે તેમાં પણ 11 જેટલા આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ જે ફરિયાદીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમાં મને લાગે છે કે વિગતવાર તેમાં ડિટેલિંગ દર્શાવવામાં આવ્યું છે કે કોની કયા પ્રકારની ભૂમિકા હતી, કેટલાક કર્મચારીઓ હતા વકફ બોર્ડના એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી જે હતા અને અરજદાર હતા અને આરોપી પણ છે. ઋષાંગભાઈ, અહીં એક કેરેક્ટર મુકેશ જૈનનું છે, જે એક જે ફરિયાદ છે એમાં એ અરજદાર છે, બીજી જે ફરિયાદ છે એમાં તે આરોપી છે. એકચ્યુઅલી આમાં બે વસ્તુ છે કે વકફ બોર્ડ મિલકત વેચી દે કોઈને તો એ સરકારી ચોપડે ચડે, કે જ્યારે ભાડા કરારની વાત છે ને તો એ ગેરકાયદે પણ થતું હોય છે. વકફ બોર્ડ આ કેસની અંદર મુસ્લિમ ફરિયાદીઓ પણ હતા, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ પણ હતો, એના લીધે મામલો બહાર આવ્યો. બાકી ઘણા કેસની અંદર વકફ બોર્ડ ખોટી રીતે જમીન પચાવી પાડે, સરકારી જમીન પચાવી પડે અને એને ખોટી રીતે ભાડા પર આપી દે. હિન્દુઓ પણ ભાડા પર લેતા હોય, મુસલમાનો પણ ભાડા પર રહેતા હોય. એના કારણે એ જે ઇન્કમ આવે છે એ ઇન્કમ સીધી વકફ બોર્ડના સંચાલકોના હાથમાં જાય છે અને એ ઇન્કમથી ન તો સરકારને ફાયદા છે, ટેક્સ પણ ભરવામાં આવતો નથી, એટલે સીધી રીતે આખો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા આગળ. આખો ભ્રષ્ટાચાર છે ને એમાં આખું ષડયંત્ર જે સામે આવ્યું છે. કોમલ, જય પણ આપણે ભરૂચથી જોડાયેલા છે, તેમને પણ કનેક્ટ કરી. જે એટલે એક બાદ એક જે પણ ફરિયાદ છે તેના પર્દાફાશ કરવામાં આવ્યા અને 8 જે ફરિયાદ છે તેનો પણ આપણે ઉલ્લેખ કર્યો અને તેમાં કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોના કોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને કયા ગુના દાખલ કરવામાં આવ્યા છે તેના વિશે પણ વાત કરી. ત્યારે હવે એ જાણવું છે કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે. હાલ જે છે તે પોલીસ દ્વારા તમામ જે 8 ગુના છે તો 8 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જેટલા પણ આરોપીઓના નામ દર્શાવવામાં આવ્યા છે એફઆઈઆરમાં તેમાંથી મોટાભાગના આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અન્ય કેટલાક આરોપીઓ છે તેની ધરપકડ કરવાની બાકી છે. હાલ જે આરોપીઓ છે તો તેમને કોર્ટમાંથી જામીન મળી ગયા છે એટલે જામીન પર બહાર છે, પરંતુ પોલીસ દ્વારા આ જે સમગ્ર મામલો છે તો તેમાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે અન્ય કેટલા લોકોની સંડોવણી છે અને કઈ રીતના આ જે સમગ્ર કૌભાંડ છે તે પાર પાડવામાં આવ્યું હતું. જે વકફ બોર્ડના બનાવટી દસ્તાવેજો જે રજૂ કરવામાં આવ્યા હતા, સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા, તો ત્યાંથી કેવી રીતે પાસ થયા, આ જે સમગ્ર કૌભાંડ છે તો તેમાં કોઈ સરકારી અધિકારીની સંડોવણી છે કે કેમ તે સહિતની જે તપાસ છે તે અંકલેશ્વર અને ભરૂચ પોલીસ દ્વારા જે રીતે કરવામાં આવી રહી છે. ભરૂચ એસપી મયુર ચાવડા દ્વારા આ જે સમગ્ર મામલો છે તેના પર સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે અને જે વકફ બોર્ડની જમીન છે તો તેને ખોટી રીતે વેચી દેવા અથવા તો ભાડાપટ્ટી આપવાનો જે સમગ્ર કૌભાંડ છે તે મામલે કડક કાર્યવાહી કરવા જે અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે. તમામ જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક હોય, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક હોય કે નબીપુર પોલીસ મથક હોય, આ તમામ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તો ફરિયાદ બાદ એક પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જી
જીગર, અહીંયા જોઈએ તો આપણે જે પણ ફરિયાદોમાં નામોના ઉલ્લેખ થયા છે અને એક બાદ એક આપે પણ કહ્યું કે 11 આરોપી, 9 આરોપી, 7 આરોપી, એટલે અહીંયા તો જાણે આરોપીઓનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે અહીંયા સવાલ એ થાય કે અહીંયા અલ્લાહના નામે મિલકત એ પ્રકારની વાત કરવામાં આવતી હોય છે. અલ્લાહના નામે મિલકત હોય, નાણાં હોય, તમામ વસ્તુ એ ભેગી કરવામાં આવતી હોય છે અને તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે થતો હોય છે. પરંતુ અહીંયા જો લોક કલ્યાણ માટે વપરાતી હોત તો આ પ્રકારે પરિસ્થિતિ જોવા ન મળી હોત અને અલ્લાહના નામે શું આ લોકો આ પ્રકારની જ પ્રવૃત્તિઓ કરતા રહેતા હોય છે ને એટલા માટે જ આ બધા સવાલો હવે ઉદ્ભવી રહ્યા છે? બિલકુલ, તમે જુઓ કે એક સરસ અહીં આ ઉદાહરણ આપણે લઈએ કે નાસિરભાઈ ખુદ ફરિયાદી છે. હવે નાસિરભાઈ જો ફરિયાદી હોય તો પછી નરેશભાઈને ચિંતા કરવાનું કારણ બની જ જાય છે. એટલે અહીં એ પણ સમજવું જોઈએ છે કે આખા આ ઘટનાક્રમમાં જે મૂળ ભૂમિકા જે લોકોની છે કે જે લોકોને ટ્રસ્ટ એટલા માટે તેમને ટ્રસ્ટી બનાવ્યા છે કારણ કે તેમના પર ટ્રસ્ટ છે, પણ જ્યારે એ ટ્રસ્ટ તોડે ત્યારે આ પ્રકારના કૌભાંડો સામે આવતા હોય છે. હવે જે ઇન્સ્પેક્ટરની શરૂઆતમાં હું વાત કરતો હતો તેમની ભૂમિકા એ પ્રકારની હોય કે એ એક માધ્યમ છે કે જે ક્લેરિટી રાખે પોતાના દરેક કામમાં, જે દસ્તાવેજથી લઈને સિગ્નેચરથી લઈને જેની જમીન લેવાની છે એને લઈને. તો આખું સિસ્ટમેટિક જો એ લોકોની જવાબદારી હોય તો પછી એમાં ભૂમિકા જો શંકરના દાયરામાં આવતી હોય તો ચોક્કસ સવાલ ઊભા થાય. બીજું એ કે જેટલા પણ નામ તમે જુઓ કે એકમાં મુકેશ જૈન છે, એકમાં ઇકબાલ છે, એકમાં ડિંડોર છે, એકમાં પાંડેર કરીને એક વ્યક્તિ છે, આ તમામ લોકોને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી, કેટલાકની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલે તમામની ભૂમિકા એક બાદ એક અહીં સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. પણ ભરૂચ પોલીસની અહીં આ કામગીરી પણ બિરદાવવા લાયક જેવી, કારણ કે કોમલ આખું આ રેકેટ જે ચાલતું હતું એના પરથી જ્યારે આખો ખુલાસો થયો ત્યારે ભરૂચ પોલીસે ઊંડાણપૂર્વક આ કેસની તપાસ કરી. આ મુદ્દે પોલીસનું રિએક્શન પણ સામે આવશે. મને લાગે છે કે એ કઈ દિશામાં તપાસ કરશે એ પણ ખુલીને હવે સામે આવશે અને વધુ વિગતો ત્યારે સામે આવશે જ્યારે એની અંદર જે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની ભૂમિકા કયા પ્રકારની હતી એ પણ અહીં આપણે સમજવા જેવું રહેશે. એટલે કે જે રીતની આખી સિસ્ટમેટિક વેમાં તેમણે આખું આ કૌભાંડ આચર્યું, મૂળ વસ્તુ એ છે ઋષાંકભાઈ કે અહીં જે દસ્તાવેજો જેની જવાબદારી હતી એણે એ એન્ટ્રી તો એની અંદર જે ખાતામાં પાડવાની હોય એ પાડી નથી. બીજું એ કે જો એ દર્શાવે તો આ કૌભાંડ થઈ ના શકે. એટલે જે સામેવાળો વ્યક્તિ છે, એટલે કે હું તમને જો જમીનની વાત કરતો હોઉં કે મારે ભાડા પટ્ટે જમીન લેવાની છે ઋષાંકભાઈ, તો તમે હું ઇન્સ્પેક્ટર હોય તો એ મારા પર ભરોસો કરવાના છો કારણ કે સાઇન મારી એ ડોક્યુમેન્ટ પર મારી છે. પણ સામેવાળા વ્યક્તિને ખબર નથી કે આ નકલી આખું આ કૌભાંડ છે, તો આ દસ્તાવેજ છે. તો હવે એ આવા તો એક સામે આવ્યા છે. ધીરે ધીરે ફરિયાદો આખા ગુજરાતમાં જ્યારે તપાસ કરવામાં આવશે, કારણ કે ન માત્ર ભરૂચ, બધી જગ્યાએ આ રીતનું જ એક આખું નેટવર્ક છે. તો હવે આ તો ભરૂચથી શરૂઆત થઈ છે અને ભરૂચથી શરૂઆત થઈને હવે છેક અરવલ્લીના ભિલોડા સુધી પણ પહોંચે તો પણ કોમલ નવાઈ નથી. એટલે આખું આ રાજ્યવ્યાપી કહી શકાય. મને લાગે છે કે અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારની એક ટેકનિકથી કૌભાંડ થતું હોય તો પણ નવાય નહીં. પણ હવે આખા આ ભરૂચથી લઈને શરૂઆત થઈ છે, આખા દેશમાં પણ આના પડઘા પડે અને આખું નેટવર્ક. સૌથી મોટો સવાલ એ થાય કે જેટલા પણ લોકો છે એને પીઠબળ કોણ પૂરું પાડે છે. અફસાનાનું કામ નથી એકલું કે અફસાના આખું આ નેક્સસને પૂરું પાડે, ઇકબાલનું કામ નથી કે આ રીતે કામ પૂરું પાડે. એની પાછળનું રહેલું પીઠબળ કોનું છે, બેકએન્ડમાં કોણ છે, એ પણ એક સૌથી મોટો તપાસનો વિષય કોમલ બની રહેશે. જીગર, એટલે ભરૂચથી શરૂઆત થઈ છે અને હવે આ ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહેશે. અને ઘણા આરોપીઓના નામ સામે આવ્યા અને તે અંગે હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ આવનારા સમયમાં કયા નામોનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવે છે અને કયા નામો ખુલી શકે છે તે પણ જોવાનું રહેશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર ઋષાંક, જીગર તેમજ વૈભવી અને જય, આપનો આભાર. તો જે પ્રમાણે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આવનારા સમયમાં હજુ પણ નામો ખુલી શકે છે અને કોની સંડોવણી સામે આવી શકે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.